શું દરેક રોગની શરૂઆત પેટથી થાય છે? મોટા ભાગના બિગ યસ. આજના આપણા મહેમાન ખૂબ ખાસ છે. કેમિકલથી ભરેલી આ મેડિકલ દુનિયામાં એ આયુર્વેદથી ઉપચાર કરે છે. ડૉક્ટર કેદાર ઉપાધ્યાય. કોઈ જાતે પોતાની પ્રકૃતિ ઓળખી શકે? કોઈ લક્ષણો છે એવા? લક્ષણો છે, હું તમને ત્રણેયના વારાફરતી કહું. તમને એવો આઈડિયા આવી શકે કે તમે પ્રોબેબલી કઈ પ્રકૃતિમાં. યંગ એજમાં જે એક્સ્ટ્રીમ હાર્ટ અટેકના રેટ્સ વધી રહ્યા છે વિથ ઓલ ધ ડિફરન્ટ રીઝન્સ. આયુર્વેદમાં છે ને એક બહુ જ સારું ઔષધ છે જેનું નામ છે અર્જુન. અને અર્જુન જે છે ને એ શ્રેષ્ઠ હાર્ટ ટોનિક છે. સવારે ઉઠીને ગરમ પાણી પીવું એ દરેક માટે હિતાવહ છે. કે આયુર્વેદને કોઈ જ પ્રકારના ઓથેન્ટિકેશનની જરૂર નથી, સિક્કાની જરૂર નથી, કારણ કે કોઈ વસ્તુ 2-2.5 વર્ષથી ટકેલી છે. વાત પૂરી થઈ ગઈ. નાઇટ શિફ્ટ કરું છું, જોબ કરું છું, તો હું લેટ નાઇટ ખાઉં છું અથવા લેટ ઉઠું છું તો એનાથી મને પ્રોબ્લેમ નહીં થાય, કારણ કે મારા બોડી એડપ્ટ, મને ટેવ પડી ગઈ છે. એ એકચ્યુઅલી ટેવ નથી પડી, એની અસર થવાની છે લાંબા ગાળે ક્યારેક. બહુ જ અણધાર્યા સમાચાર તમને સાંભળવા મળે છે. એ જ તમે છો, એ જ તમારું ફૂડ છે, પણ તમારી ભૂખ ગાયબ થઈ જશે. દવા તરીકે જો આયુર્વેદને અપનાવે તો શરૂ કરવાની ખબર પડે, પછી ક્યાં અટકવું ને ના ખબર પડે. આયુર્વેદનું એક બહુ સરસ ઔષધ છે રસાયણ ચૂર્ણ કરીને, જેમાં 3 ઔષધો પડે છે: ગળો, ગોખરું અને આમળા. આયુર્વેદને લઈને જેટલી બી મેડિસિન્સ છે ને બધી સેફ છે. કેચ એ રહેવાનો જ છે લજ્જા, કે સ્કિન ઇશ્યુ છે તો જે સ્કિન ઇશ્યુઝ થતી હોય છે સ્પેશિયલી યંગસ્ટર્સમાં, આયુર્વેદમાં એનું કંઈક સોલ્યુશન કહો કે એ યંગસ્ટર કરી શકે અને ઇઝીલી કરી શકે. બહુ સરસ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. જબરજસ્ત પ્રોબ્લેમ છે જેને લગભગ એવું કોઈ વ્યક્તિ બાકી નહીં હોય કે જે આ પ્રોબ્લેમ વિશે નથી કહેતું, અને એ છે મેમરી લોસ. અત્યારે બહુ જ કોમન થઈ રહ્યો છે, બ્રેઇન ફોગ જેને કહેવામાં આવે છે. એનું કોઈ એક પ્રિકોશનરી બેસિસ પર શું કરી શકાય? ડાયાબિટીસ થવા પાછળનું જે મેજર રીઝન છે ને, મ્યુઝિક થેરેપી નામની વસ્તુ હોય છે, ઘણા લોકોને નહીં ખબર હોય. તો જ્યારે પણ આયુર્વેદિક દવાઓની વાત આવે છે અલગ અલગ રોગોમાં, ત્યારે ઊંટ વૈદુ ગણાવવા પાછળના કારણમાં છે ને મેઇનલી એવા લોકો છે કે જે લોકોને આયુર્વેદનું નોલેજ નથી. એ એક ચેપ્ટર છે જે કદાચ આઈ થિંક મેં ક્યાંય જ નથી કીધું. પ્રેમથી લઈ પાઇલ્સ સુધી દરેક ઉંમરના રોગ છે. આ તમામની દવા શક્ય છે? શું પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય તો આ પ્રકૃતિનું જીવતે જીવત ધ્યાન રાખી શકાય? કોઈ રોગ શરીરમાં આવે એના કરતાં એ આવે જ નહીં એના માટેના કોઈ પ્રિકોશન લઈ શકાય? હાય, ધીસ ઇઝ લજ્જા એન્ડ વેલકમ ટુ માય શો લજ્જા સેઝ અ બિગ યસ. આજના આપણા મહેમાન ખૂબ ખાસ છે. કેમિકલથી ભરેલી આ મેડિકલ દુનિયામાં એ આયુર્વેદથી ઉપચાર કરે છે. સંપૂર્ણ કુદરતી અને ભારતીય પરંપરાગત રીતોથી ભલભલા રોગોને મટાડી જાણે છે. નેચરોપેથી અને યોગમાં પણ એની એક્સપર્ટી છે. એનો મતલબ એમ થયો કે આપણા જીવનને સ્વસ્થ બનાવવા માટે કોઈ પણ કેમિકલનો ઉપયોગ કર્યા વગર એને શુદ્ધતાથી સાફ કરી આપે છે. વર્ષોથી હજારો દર્દીઓને એમને રોગમુક્ત કર્યા છે માત્ર આયુર્વેદ, નેચરોપેથી અને યોગની મદદથી. એમને મ્યુઝિક થેરેપીમાં પણ મહારત હાંસિલ છે. આવા અનેક ગુણોથી ભરપૂર આજના આપણા ખાસ ગેસ્ટ ડૉક્ટર કેદાર ઉપાધ્યાય. થેન્ક યુ સો મચ. થેન્ક યુ ફોર હેવિંગ મી. આપણે સરસ ઇન્ટરેસ્ટિંગ કંઈક વાતો કરીએ. વેલકમ કેદારભાઈ. પહેલાં તો થેન્ક યુ સો મચ, તમે અ બિગ યસ કીધું એના માટે. આજે આપણે આયુર્વેદના વિજ્ઞાનને તમારી સાથે સમજવું છે. જીવનમાં ઘણા બધા એવા નાના મોટા રોગ છે કે જેના માટે ડૉક્ટર પાસે જવાનું યોગ્ય પણ નથી અને જવાથી કોઈ ફાયદો પણ નથી થતો. તો એવા ઘણા બધા રોગનો ઉપચાર એકચ્યુઅલી આયુર્વેદમાં છે. એનું મહત્ત્વ હવે ધીરે ધીરે આવી રહ્યું છે બહાર, અને એના વિશે તમારી પાસેથી સમજવું છે. તમને આયુર્વેદની દિશામાં ભણવાનો વિચાર કેમ આવ્યો? ફેમિલીમાં છે એકચ્યુઅલી. મારા પપ્પા પણ આયુર્વેદિક ડૉક્ટર છે અને એમનું ક્લિનિકલ હેન્ડ બહુ જ સારો. એટલે લગભગ હું નાનો હતો ત્યારથી એમણે ઘણા બધા પેશન્ટ્સ જોયા હોય, અને ઘરમાં એ પ્રકારનું જ વાતાવરણ રહેતું. એ પોતે ગોલ્ડ મેડલિસ્ટ, એટલે એમનું પોતાનું એજ્યુકેશન લેવલ પર પણ એ બહુ જ સ્કોલર સ્ટુડન્ટ. એટલે ઘરમાં બધા પુસ્તકો આયુર્વેદના પડ્યા હોય, ઔષધિઓ પડી હોય, એટલે એ જ વાતાવરણમાં મોટું થવાનું થયું. સો આઈ થિંક દેટ વોઝ ધી મેજર ઇમ્પેક્ટ. એને કારણે પછી એક તબક્કે મારામાં એક ક્લેરિટી આવી ગઈ હતી કે ના, મારે આયુર્વેદ તરફ જ જવું છે.
બરાબર છે. એક કેવો સરસ સમય હતો ને ત્યારે કે જ્યારે આપણે બધા બી લગભગ ગુજરાતી મીડિયમમાં હતા અને ગુજરાતી પુસ્તકો અવેલેબલ હતા, એટલા માટે સેકન્ડ જનરેશન સુધી જે ફર્સ્ટ જનરેશનનું નોલેજ છે અથવા એનું જે ઇન્ફ્લુઅન્સ છે આપણા સુધી પહોંચતું હતું. એકચ્યુઅલી તમને એકચ્યુઅલી ભણો એક વસ્તુ છે, પણ એકચ્યુઅલી તમને આયુર્વેદ પર વિશ્વાસ ક્યારે આવ્યો? એવી કોઈ તમને મોમેન્ટ યાદ છે કે આ થયું ને તો મને થયું કે હા, આયુર્વેદ ઇઝ અ પરફેક્ટ થિંગ? એક રીતે જોઈએ ને તો મને બહુ પહેલેથી આવી ગયો હતો. રીઝન મેં અગેન કહ્યું એ પ્રમાણે કે એવા ઘણા બધા પેશન્ટ્સ પપ્પાને આવતા કે જે લોકોને એકદમ સારું થઈ જાય. મારા પપ્પા રાજકોટમાં, મોરબીમાં એઝ અ આરએમઓ આયુર્વેદિક હોસ્પિટલમાં હતા. સો એ દરમિયાન ઘણા બધા પેશન્ટ્સ આવે અને આપણે આપણી નજર સામે જોઈએ કે એમને એકદમ સારું થઈ ગયું છે, ક્રોનિક ડિસીઝ વર્ષો જૂના હઠીલા રોગો હોય એને મટી ગયા છે. એટલે ત્યારથી એક પ્રકારની ફેઇથ તો ડેવલપ થઈ જ ગઈ હતી. પછી જ્યારે ભણવામાં આવ્યા ને એમાં ખાસ કરીને સેકન્ડ યર થર્ડ યરમાં સ્પેસિફિકલી જ્યારે હું હતો એ દરમિયાન જે હું ભણ્યો ને એમાં મને ખાસ્સો બધો વિશ્વાસ, એટલે જેને કહેવાય ને કે પ્રોપર સિક્કો લાગી ગયાની જે વાત છે ને એ ત્યારે મને એમ થયું કે ના, ધીસ ઇઝ સમથિંગ કે જે ખરેખર ખૂબ ડીપ છે અને આનાથી ડેફિનેટલી હું મારી જાતને તો હું ઇવોલ્વ કરીશ જ, મારી કેરિયર તરીકે કે પર્સનલી પણ હું મારી જાતને ઇવોલ્વ કરીશ, બટ કદાચ હું લોકોને પણ કંઈક મિનિંગફુલ આપી શકીશ. સાચી વાત છે. આયુર્વેદિક ડૉક્ટર હોવાના અનુભવમાં એક બહુ સરસ વસ્તુ એ પણ છે કે તમને ઓબ્વિયસલી પ્રાઉડ તો હોય જ કે તમે એક ડૉક્ટર છો, પણ જ્યારે તમે આયુર્વેદિક ડૉક્ટર હોવ છો ને તો એક અંદર સેવાભાવ પણ જાગે છે. કારણ કે મોટાભાગના લોકો અત્યારે કેમિકલ અને એ પ્રકારની મેડિસિન તરફ વળેલા છે, ત્યારે તમને એમ થાય કે જેટલા લોકોને એની આડઅસરથી બચાવી શકાતી હોય તો એક પ્રકારનો સેવાભાવ જાગે ને. યસ, વાત સાચી છે, પણ એકચ્યુઅલી એ પર્સનલ ટ્રેટ છે લજા, આઈ થિંક કે એટલે એવા ઘણા બધા ડૉક્ટરો આપણે એલોપેથિક મેડિસિન્સમાં બી જોઈએ છે કે જે લોકો ખૂબ ચેરિટી કરતા હોય છે કે ખૂબ સેવાભાવી હોય છે. એટ ધ સેમ ટાઈમ આયુર્વેદમાં પણ એવા ડૉક્ટરો છે કે જે લોકોનું વધારે પડતું ધ્યાન જે છે એ ફાઇનાન્શિયલ ગોલ્સ અચીવ કરવામાં હોય છે. ઇટ્સ ઓકે, એમાં કંઈ પેલું નથી, દરેક વ્યક્તિને પોતાનું ઘર ચલાવવાનું છે, બટ હા, એટલીસ્ટ બેક ઓફ ધી માઇન્ડમાં એક પ્રકારનો ચેરિટીનો ભાવ રહેવો તો જોઈએ. આઈ થિંક એ એક બહુ બેઝિક ટ્રેટ છે માણસ માટેનું. એક ફાઇનાન્શિયલ ચેરિટી ઇઝ વન થિંગ, આઈ એગ્રી વોટ યુ સેડ. સાથે સાથે કેદારભાઈ એક એવી વસ્તુ પણ છે ને કે એલોપેથીમાં જે આડઅસરો છે એને અવગણીને લોકો શોર્ટકટના નામે લેતા હોય, ત્યારે તમારી પાસે એવું એક નોલેજ છે કે જે તમે નોલેજને શેર કરીને એક પ્રકારની ચેરિટી કરો છો, હોમ રેમેડીઝ કે એ પ્રકારની વસ્તુઓ કે યસ, એ ડેફિનેટલી થાય, બચાવી લો છો એમ એ પ્રકારનું. તો કેદારભાઈ, ક્યારે તમને એવું યાદ છે કે તમારો એવો કોઈ હઠીલો રોગ હતો જે તમે તમારી જાતને જ ઉપચાર કરીને દૂર કર્યો હોય? મને છે ને, હું જ્યારે ભણતો ને ત્યારે મને થ્રોટ ઇન્ફેક્શન બહુ થતું, વારે થતું. એટલે લગભગ મને યાદ છે હું 10મા-12મા ધોરણમાં હતો ને ત્યારથી શરૂ કરીને મારા કોલેજના અમુક વર્ષો સુધી એક ટિપિકલ પેટર્ન હતી કે જેમાં મને અમુક મહિનાઓમાં થ્રોટ ઇન્ફેક્શન થઈ જાય ને પછી એ એ 3-4 દિવસ બહુ ખરાબ જાય. ફીવર આવે ને બોડી એક થાય ને આપણને જરાય ગમે નહીં ને આખો દિવસ આપણે પડ્યા રહીએ. ક્યારેક એન્ટિબાયોટિકનો કોર્સ પણ કરવો પડે. તો એમાં મેં એક આયુર્વેદનું એક બહુ જ સરસ ઔષધ છે ભૂમિ આમલકી કરીને. સો એ ભૂમિ આમલકી ઇઝ અ વેરી ગુડ ઇમ્યુનિટી બૂસ્ટર એન્ડ ઇટ ઇઝ અ વેરી ગુડ લિવર ટોનિક ઓલ્સો. સો એનું ઉકાળો બનાવીને પીવાનું શરૂ કર્યું અને એટલું બધું અદ્ભુત રીતે એટલે આ તો હું મારી પર્સનલ વાત કરું છું. પછી તો મેં બહુ જ બધા પેશન્ટ્સને પણ એડવાઇસ કર્યું. ઇનફેક્ટ આજની તારીખમાં ભૂમિ આમલકીનો ઉકાળો હજુ પણ અમારી ઘરે બને છે. રોજ સવારે ચા પીતા પહેલાં અમે લોકો બધા જ, મારી નાની 7 વર્ષની દીકરીથી માંડી અને બધા જ અમે લોકો પહેલાં એ ઉકાળો પીએ અને પછી અમે લોકો ચા નાસ્તો કરવા બેસીએ. અચ્છા, એટલે શું હોય ભૂમિ આમલકી? ભૂમિ આમલકી એક ઔષધિ છે. અચ્છા, એને આમળા જે છે, આપણે આમળાના ઝાડ આવે ને એ પ્રકારની, પણ એ બહુ જ નાની થાય, એટલે હાર્ડલી અડધા ફૂટ જેટલી હાઇટ હોય અને એના પાન જે છે ને એ આમળાના જેવા જ પાન હોય અને એને તમે આમ ઉલટા કરો ને એટલે નીચે ઝીણી ઝીણી આમળાની જેમ જ ઝીણી ઝીણી નાની નાની પેલી એના ફળ બેઠા હોય છે અને આપણે આંબળી કહીએ. સો એના ઉપરથી ગુજરાતીમાં નામ ભોય આંબળી અને સંસ્કૃતમાં એને ભૂમિ આમલકી કહેવાય. અચ્છા, અને જે પેલા લારીમાં વેચાતા હોય છે આંવળા, એની જ વાત કરો છો? અચ્છા, એ નહીં. ઓકે, આ તો ભૂમિ આમલકી. અને આ એટલું બધું કોમન છે કે આપણે ગમે ત્યાં તમે જાઓ ને, નોર્મલ ગાર્ડનમાં પણ એની મેળે ઉગી નીકળે, ખેતરોની વાડમાં ઉગી નીકળે, ગાર્ડનમાં ઉગી નીકળે. એટલે આઈ એમ શ્યોર કે કોઈ પણ જે ફ્લેટની કે બિલ્ડિંગની સ્કીમ હશે જેનો કોમન ગાર્ડન હશે ને એમાં ભૂમિ આમલકી હોય ને હોય જ, ખાલી આપણને ઓળખતા કદાચ ના આવડતું હોય. બસ, તો એનો ઉકાળો અમે લોકો બનાવીએ છીએ. એની ટેબ્લેટ્સ પણ મળતી હોય છે માર્કેટમાં. તો આ જે કફની તમે વાત કરી, આપણે તો લગભગ હવે આપણે સીધા રોગ અને ઉપચારની તરફ આવી ગયા. તો તમે આજે વાત કરી કે થ્રોટ ઇન્ફેક્શન થાય, એલર્જીનું થ્રોટ ઇન્ફેક્શન, પોલ્યુશનને કારણે થયેલું થ્રોટ ઇન્ફેક્શન કે શરીરના કોઈ પ્રકૃતિને કારણે થયેલું થ્રોટ ઇન્ફેક્શન, એ દરેક વસ્તુની દવા જુદી હોય કે આની અસર થાય જ?
ના, એની જુદી જુદી દવાઓ છે. એની પાછળનો છે ને આયુર્વેદનો આખો એક ડાયગ્નોસ્ટિક પ્રોટોકોલ જ છે. એટલે એમાં નોટ ઓનલી ધીસ, પણ કોઈ પણ પ્રકારના રોગો, એમાં સૌથી પહેલાં તો છે ને અમારે તમારી પોતાની પ્રકૃતિને અસેસ કરવી પડે કે વ્યક્તિ તરીકે તમારી પ્રકૃતિ શું છે. પછી જે તે ડિસીઝ પર અમે આવીએ કે ભાઈ તમારો જે રોગ છે એ રોગની અંદર પ્રાઇમરીલી કયા દોષને કારણે ઇમ્બેલેન્સ થયું છે અને એને કારણે આ રોગ થયો છે. અમુક વસ્તુ કોમન હોય, દાખલા તરીકે તમે કહ્યું એમ કે ભાઈ શરદી છે તો શરદીમાં કફનું ડોમિનન્સ રહેવાનું. બટ ઘણી વખત એવું પણ બને, દાખલા તરીકે જેને સૂકી ખાંસી આવતી હોય તો સૂકી ખાંસી જે છે એ પ્રાઇમરીલી વાયુને કારણે થાય. સો એવા ટાઈમે જો આપણે કફ દૂર કરે એવા પ્રકારની ઔષધિઓ આપીએ ને તો એને કારણે કદાચ તમને રાહત ન પણ થાય. સો એ ડિસીઝ વાઇઝ ટ્રીટમેન્ટના પ્રોટોકોલ અલગ અલગ છે. વાયુ, પિત્ત અને કફ એ 3 પ્રકૃતિ એક ડૉક્ટર કહી શકે તમારા જેવા, રાઈટ? પણ કોઈ જાતે પોતાની પ્રકૃતિ ઓળખી શકે? કોઈ લક્ષણો છે એવા? લક્ષણો છે, હું તમને ત્રણેયના વારાફરતી વારા કહું જેથી કરીને તમને એવો આઈડિયા આવી શકે કે તમે પ્રોબેબલી કઈ પ્રકૃતિમાં, તમારી શરીરની કઈ પ્રકૃતિ હોય. વાયુ પ્રકૃતિનો માણસ જે છે ને એ મોટે ભાગે બહુ લીન એન્ડ થીન હોય, સ્કિન પર ડ્રાયનેસ હોય, વાળ પણ ડ્રાય હોય, ઓછા હોય. વાયુ પ્રકૃતિ વ્યક્તિ જે છે સાયકોલોજીકલી એ થોડું અનસ્ટેબલ હોય. અનસ્ટેબલ એઝ ઇન સતત એના મગજમાં કોઈ ને કોઈ વિચાર ચાલતા રહેતા હોય, કોઈ નવો આઈડિયા તરત આવી જાય, પણ એ નવો આઈડિયા લાંબો સમય ટકે નહીં, પછી અગેન બીજો આઈડિયા આવે, પછી એ ત્રીજો. એ પ્રકારની વ્યક્તિ હોય. એ વ્યક્તિ બેઠી હોય તો પણ સતત શરીરનું કોઈ પણ અંગ એ ચલાવતી રહેતી હોય. રેસ્ટલેસ. હા, રેસ્ટલેસ પ્રકારની વ્યક્તિ હોય. સો આ જે છે એ હું તમને ઇન અ નટશેલ કહું છું, એ જે છે એ વાયુ પ્રકૃતિના લક્ષણ છે. પિત્ત પ્રકૃતિના લક્ષણ, પિત્ત ઇઝ ધી હીટિંગ એનર્જી આપણા શરીરની. એટલે પિત્તવાળી જે વ્યક્તિ છે એ બહુ વધારે પડતી, એની ઓરા બહુ સારી હોય, એ કેરિઝમેટિક હોય, અટ્રેક્ટિવ બહુ હોય, ફેસ એકદમ જ એનો ફેર અથવા તો રેડિશ પ્રકારનો ફેસ હોય, થોડી એગ્રેસિવ પણ હોય, થોડી ડોમિનેટિંગ પણ હોય, અને ગુસ્સો બહુ આવી જાય. અને પિત્ત પ્રકારની જે વ્યક્તિ જે છે એનામાં કોન્ફિડન્સ ગજબ હોય, અને જો ધારે તો બહુ અલગ લેવલ પર એ જઈ શકતો હોય છે. ફિઝિકલી જો વાત કરીએ તો અગેન જે રીતે વાત કરી, સ્કિન ટોન જે છે એનો થોડો ફેર ટુ રેડિશ પ્રકારનો હોય. એને ઇઝીલી પિત્તને લગતા જે પ્રોબ્લેમ્સ છે, દાખલા તરીકે સ્કિન પર નાના નાના દાણા નીકળવા, કે પછી રેશિસ થઈ જવા, કે પછી એસિડિટીનો પ્રોબ્લેમ, આ બધા પ્રોબ્લેમ્સ એને થવાના ચાન્સીસ ઇઝીલી છે. સો આવું કદાચ જો તમને કોઈને થતું હોય તો એ તમારી પિત્ત પ્રકૃતિ હોઈ શકે. થર્ડ ઇઝ યોર કફ પ્રકૃતિ. કફ એ તમારા શરીરનું કુલિંગ એજન્ટ છે. સો આપણે એવું કહી શકીએ કે ભાઈ પિત્તનું એન્ટીડોટ છે એક પ્રકારે, એ રીતે તમે એને કહી શકો. કફ પ્રકૃતિવાળો માણસ જે છે એ બહુ જ ઠરીઠામ થયેલો હોય, બહુ જ જેને કહેવાય ને કામ એન્ડ કમ્પોઝડ પ્રકારનો માણસ હોય. એ માણસ જ્યારે પણ કંઈ વાત કરતો હોય તો સામેવાળા માણસને એવું થાય કે આ માણસ હી ટોક્સ સેન્સ. એક પ્રકારનું એનામાં એક વજન હોય એની વાતમાં. કફવાળો જે માણસ છે એ કોન્ફિડન્ટ પણ હોય, એ લાંબો સમય સુધી કોઈ એક વસ્તુ પાછળ ટકી રહેતો હોય. સો એનું વિઝન પણ બહુ જ ક્લિયર છે, બટ એ લાંબો સમય સુધી એક વસ્તુ પર ટકીને એને પૂરું કરે એ પ્રકારની એનામાં એ ઉર્જા હોય છે. એટ ધ સેમ ટાઈમ જો તમારા શરીરમાં કફ વધી જાય તો કફને લગતા પ્રોબ્લેમ્સ થાય છે. ઉપરાંત આળસુ બની જાય માણસ, એને કારણે એને ઓબેસિટીના પ્રોબ્લેમ્સ કે પછી અલગ અલગ પ્રકારના બ્લોકેજીસને લગતા લાઇફસ્ટાઇલ રિલેટેડ ઇશ્યુઝ એ બધા થવાના ચાન્સીસ પણ છે. પણ આપણે બહુ જ બેઝિકલી, આયુર્વેદમાં બહુ જ ઇનડેપ્થમાં વર્ણન છે, બટ બહુ બેઝિક લેવલ પર આ વસ્તુની મેં વાત કરી. કારણ કે ત્રણેય દોષોના પોતપોતાના ટ્રેટ્સ છે. સો એ પ્રમાણે તમારે તમારા શરીરને ઓળખવાનું છે. પાછા એ ત્રણેય દોષોના 5 પ્રકારો છે આયુર્વેદ પ્રમાણે. એટલે તમને બહુ રસ હોય ને તમારે ખૂબ વધારે ડિટેલમાં આના વિશે અભ્યાસ કરવો હોય તો ધેર આર વેરી ગુડ બુક્સ ઓલ્સો. સો એ તમે વાંચી શકો, ઓપન બધે અવેલેબલ હોય છે. સો દેટ તમને આઈડિયા આવશે કે શરીરમાં આયુર્વેદિક ફિઝિયોલોજી પ્રમાણે તમારા શરીરમાં વાયુ, પિત્ત અને કફ કઈ રીતે કામ કરે છે. બરાબર છે. આમ જોવા જઈએ તો તમે જેટલું કીધું એમાં 3 મુખ્ય અને એના પછી બીજા જે સબ કહેવાય એ બીજા 5 છે. એટલે એવું નથી કે ઘણું બધું છે કે જે વાંચીને સમજવા જેવું છે. ખાલી આટલું બી ખબર પડે, જો આટલું વાંચ્યું હોય તો તમે તમારા શરીરને સમજી તો શકો. કેદારભાઈ, એવું આયુર્વેદ માટે કહેવાય કે જડ મૂળથી એ રોગને કાઢે. આ વાક્ય એકચ્યુઅલી કેટલું સાચું છે? મહદઅંશે સાચું છે. રીઝન એ છે કે આયુર્વેદ જે છે ને એ ખાલી ને ખાલી દવાઓ પૂરતું સીમિત નથી. આયુર્વેદ જે નામ સજેસ્ટ કરે છે એ પ્રમાણે આયુઃ વેદ એટલે જે લાઇફસ્ટાઇલને લગતું નોલેજ છે. સો ઇટ ઇઝ નોટ જસ્ટ કે ભાઈ તમને આ રોગ થયો તો આ દવા, એ તો બહુ પાછળ આવે છે. જ્યારે તમે આયુર્વેદના પ્રયોજનની વાત કરો છો, આયુર્વેદનું જે મેઇન હેતુ શું છે, તો એમાં એવું કીધું છે કે સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ, આતુરસ્ય વિકાર પ્રશમનમ. પહેલો હેતુ એ છે કે સ્વસ્થ વ્યક્તિના સ્વાસ્થ્યનું રક્ષણ કરવું. સો તમે એવો ડાયટ
તમે એવી લાઈફસ્ટાઈલ, તમે એવા પ્રકારનું સાયકોલોજીકલ લેવલ અચીવ કરો કે જેને કારણે તમને રોગ જ ન થાય. તો પહેલાં તો એ જ શીખવે છે આયુર્વેદ કે ભાઈ તમારે રોગ જ ન થાય, તમારે વૈદ પાસે કે ડૉક્ટર પાસે જવું જ ન પડે, એ પ્રકારે તમે પહેલાં તો તમારી લાઈફસ્ટાઈલ ડાયટને ફોલો કરો. પછી આવે છે આતુરસ્ય વિકાર પ્રશમનમ, કે જો તમને રોગ થઈ ગયો છે તો પછી હવે એના કયા કયા સોલ્યુશન્સ છે. તો જ્યારે પણ આયુર્વેદિક દવાઓની વાત આવે છે અલગ અલગ રોગોમાં, ત્યારે ડેફિનેટલી દવાઓનો રોલ પ્લે તો છે જ, બટ એની સાથે એને લગતા ડાયટ, એને લગતી લાઈફસ્ટાઈલ, એને લગતું સાયકો એનાલિસિસ, એ બહુ જ બધી વસ્તુઓ એમાં ચાલે છે. સો એ બધું જ્યારે ભેગું થાય ને પ્રોપરલી, ત્યારે એ રોગ મટી શકે. આયુર્વેદ આમ જોવા જઈએ તો એક હોલસમ હેલ્થ, એક જેને કહી Exactly. શકાય ને એ પ્રકારનું Exactly. સોલ્યુશન આપે હે ને. યસ. અને એમાં માનસિક સ્થિતિ, તમારા વિચારો અને તમે કેવા વાઇબ્રેશનથી બિલોંગ કરો છો એ બધું જ કામ લાગે. અને તમે જે કહો છો કે આ આયુર્વેદ છે એની સાથે જીવનશૈલી પણ જોડાયેલી છે, તો તમારા ઊંઘવા ઉઠવાના, ગુસ્સાના પ્રકાર, વાત કરવાની રીતભાત, એટલે ઘણું બધું વણાયેલું છે. ત્યારે જઈને તમને એક સોલ્યુશન પાક્કું મળે, અને એટલા માટે એ જડમૂળથી કાઢી નાખે, કારણ કે જ્યાં બી પ્રોબ્લેમ્સ હોય એ રિમૂવ કરી Definitely. શકે. ઓવરઓલ તમારા શરીરને બેલેન્સમાં લાવી દે પાછું. હા, બરાબર એ છે. રીતે. અત્યારે હવે મે બી અવેરનેસ ધીરે ધીરે વધી રહી છે આયુર્વેદને લઈને. તમને શું લાગે છે કે શું કારણ છે કે લોકો એલોપેથીથી કંટાળ્યા છે, કે પછી હવે બહુ જ બધી વસ્તુ એવી છે એલોપેથીને લઈને અથવા કેમિકલને લઈને, આપણે કોઈ સ્ટ્રીમને ના કહીએ પણ કેમિકલ યુઝેજ ઓફ કેમિકલને લઈને, કે જે છતી થઈ રહી છે. તો તમને શું લાગે છે કારણ શું છે? આમ તો બહુ દેખીતું કારણ છે કે હવે લોકોને ક્યાંક ને ક્યાંક એ વસ્તુની ખબર પડવા માંડી છે કે આપણે જે કંઈ પણ રૂટીનમાં ખાઈ રહ્યા છીએ એમાં ક્યાંક ને ક્યાંક જંતુનાશક દવાઓ કે પછી પેસ્ટિસાઇડ્સ કે એવા બધા હાનિકારક કેમિકલ્સનો યુઝ થઈ રહ્યો છે. સો જે રીતે વાત કરી, આયુર્વેદ પાછળ વળવાનું મેજર રીઝન અગેન કે ભાઈ તમને આ બધાને કારણે થતી આડઅસરો ન થાય. જે સ્વાસ્થ્ય રક્ષણવાળી વાત છે એ જ અહીંયા આવે છે કે તમે હેલ્ધી રહો, એના માટે તમે શું કરો. દાખલા તરીકે કોવિડ વખતે બહુ જ બધા લોકોએ આયુર્વેદની અલગ અલગ દવાઓનું સેવન કર્યું. કોવિડ થયો હોય ત્યારે પણ કર્યું હશે, બટ કોવિડ ન થયો હોય તો બી પ્રિવેન્શનના ભાગરૂપે કર્યો. સો એની પાછળનું રીઝન જ એ હતું કે ભાઈ તમે સ્વસ્થ રહો, તમને કોઈ પ્રકારનું ઇન્ફેક્શન ન લાગે, કે કોઈ પ્રકારનું એલર્જીને લગતા પ્રોબ્લેમ્સ કે બીજા ત્રીજા વોટ્સઓએવર, ઇમ્યુનિટી તમારી બૂસ્ટ થાય. સો એ પ્રકારે લોકોએ ત્યારે સેવન કર્યું. સિમિલરલી અત્યારે, કારણ કે હવે લોકો વધારે કોન્શિયસ થઈ ગયા છે, લોકો બહુ જ વધારે હેલ્થ કોન્શિયસ થયા છે. પહેલાંનો એક ટાઈમ એવો હતો કે જેમાં લોકો છે ને એ કોઈ જ પ્રકારના ક્વેશ્ચન્સ પૂછ્યા વગર ડૉક્ટરે કંઈ પણ આપ્યું હોય એ તરત લઈ અને ફોલો કરવાનું શરૂ કરી દેતા. હવે મોટાભાગના લોકો પૂછે છે કે સાહેબ તમે આ દવા આપો છો તો આ દવામાં શું છે, આની શું અસરો થઈ શકે, મારા શરીરમાં કેવી રીતે કામ કરશે, એ બધું જ પૂછે. અને પર્સનલી આઈ એમ વેરી હેપી ફોર દેટ કે લોકોને પોતાને હવે એ સમજવું ગમે છે કે હું કંઈ પણ વસ્તુઓ ખાઈ રહ્યો છું કે ખાઈ રહી છું તો એ મારા શરીરમાં શું અસર કરશે, આની કોઈ સાઇડ ઇફેક્ટ્સ તો નહીં હોય ને. તો આ એક પ્રકારનું એજ્યુકેશન જે લોકોને જ હવે જોઈએ છે. સો એક પ્રકારની કોન્શિયસનેસ ડેવલપ થઈ ગઈ છે. સાચી વાત. સેમ વસ્તુ એને જ કારણે હવે તમે અત્યારે જ આપણે મોટે ભાગે એવું બને છે કે માર્કેટમાં જઈએ શાકભાજી લેવા, તો જો ઓર્ગેનિક મળતું હોય તો આપણે પહેલાં ત્યાં જતા હોઈએ કે ભાઈ આપણે ઓર્ગેનિક શાકભાજી, ચલો ધેટ ઇઝ અ ડિફરન્ટ સ્ટોરી કે ખરેખર કેટલું ઓર્ગેનિક છે એના માપદંડ પાછા જોવા, આ તે બધું અલગ વસ્તુ છે. ચોઇસ બદલાય છે, પ્રાયોરિટી બદલાય છે. એક્ઝેક્ટલી. સો કદાચ ક્યાંક ને ક્યાંક કલેક્ટિવલી એક પ્રકારની શિફ્ટ ડેવલપ થઈ છે જેમાં લોકો પોતાની હેલ્થ ઉપર વધુ કોન્શિયસ થયા. અને હેલ્થ ઉપર કોન્શિયસ થવાને કારણે જે નેચરલ અવેલેબલ વસ્તુઓ આપણી આસપાસની છે, જેમાં આયુર્વેદ આવી જાય, જેમાં યોગ આવી જાય, જેમાં પ્રાણાયામ આવી જાય, જેમાં મેડિટેશન આવી જાય, જેમાં ડાયટ આવી જાય, આ બધી વસ્તુઓ ઉપર વધારે ફોકસ કરવા માંડ્યા લોકો. સાચી વાત છે. તમને એવું લાગે છે કે આ તમે જે કહો છો ને કે આયુર્વેદ ઉપર શિફ્ટ આવ્યું છે, તો દરેક જનરેશનમાં થોડું ઘણું આવ્યું છે, પણ જે એકદમ યંગ જનરેશન છે ને એ હજી ક્વિક ફિક્સમાં ફસાયેલી છે, કે જેને સર્જરીમાં પણ હવે બહુ કોઈ વિચાર નથી કરતા, જે જનરેશન જે એ લોકોને આયુર્વેદ તરફ જો વાળવા હોય તો તમારી પાસે કોઈ એવું સોલ્યુશન છે કે એમને એવું કંઈક સમજાવવામાં આવે કે કેમ અહીંયા વળવું જરૂરી છે? આઈ થિંક નોલેજ ઇઝ ધી ઓનલી ઓપ્શન. જ્યાં સુધી કોઈ પણ વ્યક્તિ, નોટ ઓનલી યંગ જનરેશન, પણ કોઈ પણ વ્યક્તિ, એને પહેલાં તો આયુર્વેદ કે ફોર ધેટ મેટર કોઈ પણ વસ્તુ પર શ્રદ્ધા બેસે એ જરૂરી છે. એટલે હવે એ તમને શ્રદ્ધા ક્યારે આવશે? ત્યારે જ આવશે જ્યારે તમે એ વિશે જાણશો. એક તબક્કે ચલો કદાચ મને કોઈ એવું કહ્યું હોય કે ભાઈ ફલાણા આયુર્વેદિક ડૉક્ટર બહુ સારા છે, મને કોઈ એક પ્રકારનો ક્રોનિક પ્રોબ્લેમ છે, બટ મને આયુર્વેદ પ્રત્યે વિશ્વાસ કે શ્રદ્ધા નથી, ચલો હું એ મારા મિત્રનું માન રાખવા માટે એક વખત જઈ આવીશ,
અને કદાચ હું 10-15 દિવસની કે મહિના દિવસની દવા કરીશ, બટ પછી હું છોડી દઈશ એને, એવું બની શકે. જ્યાં સુધી મને અંદરથી એ ભરોસો નહીં આવે કે ભાઈ ના, આ ખરેખર સારી વસ્તુ છે અને આને કારણે મારી હેલ્થ ઇમ્પ્રૂવ થઈ શકે એમ છે. તો યંગસ્ટર્સના કેસમાં કેવું છે, આમ જોવા જઈએ ને તો અત્યારની જે જનરેશન છે ને એ બહુ જ ઓપન છે. સો દે આર વેરી ક્રિટિકલ થિંકિંગ અને બહુ જ પ્રેક્ટિકલ છે. ઓપન ટુ રિસીવ. હા, અને બહુ ઓછી જજમેન્ટલ છે. સો એને કારણે છે ને એ એવી રીતે આયુર્વેદની વસ્તુ એમને પહોંચે કે ભાઈ એક્ઝેક્ટલી આયુર્વેદના પ્રિન્સિપલ્સ શું છે, એ તમારા શરીરમાં કઈ રીતે કામ કરે છે, કોઈ પણ પ્રકારના બાયસીસ વગર આપણે એમને માહિતી પહોંચાડીએ તો બહુ ઇઝીલી કદાચ એ લોકો એને સમજશે, અને એક વખતે સમજે તો પછી એને અડેપ્ટ કરે. મને એવું લાગે છે કદાચ ઇશ્યુ છે ને આયુર્વેદને લઈને નોલેજ અને અવેરનેસમાં તો થોડો ઘણો હશે અને મેળવતા આગળ વધી શકે, પણ વધારે મોટો ઇશ્યુ પેશન્સનો છે ક્યાંક ને ક્યાંક. કારણ કે જે શોર્ટકટની દરેકને આદત પડી છે અને 90% લોકોમાં એવું જોવામાં આવ્યું છે કે જ્યાં સુધી રોગ કે પરિસ્થિતિ વર્સ્ટ ના થાય ને ત્યાં સુધી કોઈ પ્રિકોશન લેવાનું શરૂ નથી કરતા. તો તમને એવું લાગે છે કે જો જ્યારે થોડાક જ લક્ષણ દેખાય, શરૂઆત હોય કોઈ પણ રોગની, ત્યારે તરત જો આયુર્વેદ કરવામાં આવે તો એને જલ્દી શમાવી શકાય? ડેફિનેટલી. જેટલો રોગ જૂનો, જેટલો રોગ ક્રોનિક, એટલો ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ક્યોર. એટલે તમે જેટલું જલ્દીથી જો તમે એ રોગ વિશે જાણી લો અને તમે એને વહેલી તકે તમે એની ટ્રીટમેન્ટ જો શરૂ કરી દો તો એ ડેફિનેટલી વહેલો મટી શકે. એટલે જરૂરી નથી કે દરેક આયુર્વેદિક ઉપચાર હંમેશા મહિનાઓ સુધીને લાંબો જ ચાલે. બહુ સિમ્પલ વસ્તુ છે કે આયુર્વેદ 2000-2500 વર્ષ જૂનું સાયન્સ છે. હવે આજથી 2000 વર્ષ પહેલાં લોકોને ઇમરજન્સી તો થતી જ હશે, તો ત્યારે શું કરતા હશે? આયુર્વેદમાં પણ એવી બહુ જ બધી ઔષધિઓ છે કે જે ઇમરજન્સી મેડિસિન તરીકે આજે પણ કામમાં આવે જ છે. બટ હા, કારણ કે એ ફંડામેન્ટલી ટ્રીટ કરે છે, બહુ જ સટલ લેવલ પર બોડીમાં એ ચેન્જીસ કરીને ટ્રીટ કરે છે અને ક્રોનિક ડિસીઝને ટ્રીટ કરે છે. તમે સમજો, ક્રોનિક ડિસીઝ એટલે શું? ક્રોનિક ડિસીઝ એટલે લાંબા ગાળાના વ્યાધિઓ. કે દાખલા તરીકે કોઈને આર્થરાઇટિસ છે, તો આર્થરાઇટિસ ઇઝ લાઈક કે ભાઈ ઘણા લોકો અમારે ત્યાં આવતો 20-20 વર્ષ, 25-25 વર્ષ જૂનો જેને આપણે કહીએ આર્થરાઇટિસ, એ હવે જ્યારે રોગ જ આટલો જૂનો છે ત્યારે યુ કેન નોટ એક્સપેક્ટ કે ભાઈ એ અઠવાડિયામાં મટી જાય. એની માટે અમુક મહિનાઓ લાગતા જ હોય. તો આર્થરાઇટિસ જેવા ક્રોનિક ડિસીઝ પણ 100% ક્યોર થતા હોય છે? હા, 100% આઈ વુડ ઓનેસ્ટલી નોટ સે, કારણ કે એ દરેક વ્યક્તિની પ્રકૃતિ, રોગ કેટલો વધારે, એની રોગની પોટેન્સી કેટલી છે, એ બધા પર કામ આપે. બટ યસ, આયુર્વેદિકમાં એ બધી જ દવાઓની એ બધા જ રોગોની ટ્રીટમેન્ટ તો છે. તમે જેમ વાત કરી ને કે આયુર્વેદ એ લાઇફસ્ટાઇલ અને ડેઇલી હેબિટ્સ ઉપર પણ ડિપેન્ડ કરે છે ને, એ બધાના કોમ્બિનેશનથી થાય છે. આપણે થોડા એવા બેઝિક જે જનરિક ક્વેશ્ચન્સ લોકોના મનમાં આવતા હોય એવા સવાલોની વાત કરીએ કે જે રૂટીન લાઈફ સાથે રિલેટેડ છે. જેમ કે સવારે ઉઠીને ગરમ પાણી પીવું, બરાબર? એક બેઝિક વસ્તુ છે. કોઈ રોગ હોય ના હોય, ઘણા લોકોને એવું લાગે છે કે સેફ છે, શું ખોટું છે, પી લઈએ તો કંઈક તો સારું થવાનું જ છે. તો તમને શું લાગે છે કે એવી બેઝિક વસ્તુ કે સવારે ઉઠીને ગરમ પાણી પીવું એ દરેક માટે હિતાવહ છે કે એવા પણ લોકો હોય જેને ન કરવી જોઈએ? દરેક માટે હિતાવહ નથી. એવા લોકોએ ન કરવું જોઈએ પ્રાઇમરીલી કે જેની પિત્ત પ્રકૃતિ વધુ છે, જેમને ડાયેરિયાની કે ડિઝેન્ટ્રીની ટેન્ડન્સી છે, કે જેમને અલ્સર્સની કે એ પ્રકારની ટેન્ડન્સી છે. તો આવા જે લોકો છે એ લોકોએ બહુ સાચવીને ગરમ પાણીનો ઉપયોગ કરવો. કારણ કે ગરમ પાણી જે છે ને એ તમારી બોવેલ મૂવમેન્ટ થોડી ફાસ્ટ કરી નાખે. ઘણા લોકોને એવી આદત હોય કે જે લોકો ગરમ પાણી પીવે પછી જે લોકોને પ્રેશર આવે ને પછી પેટ સાફ આવે. તો જે લોકોને પિત્તનો પ્રોબ્લેમ વધારે હોય એ લોકોના કેસમાં ગરમ પાણી જે છે એ થોડું સાચવીને પીવું. બાકી અધરવાઇઝ અગેન સ્પીકિંગ, નો યોર બોડી. તમારે તમારા શરીરને જાણવું, એ ઉપરથી ક્વોન્ટિટી નક્કી કરો. દેટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ, કે તમે કેટલું પીવો છો એ ઇમ્પોર્ટન્ટ છે, અને પછી એ પ્રમાણે તમે ફોલો કરો. ઘણા લોકો આખો દિવસ ગરમ પાણીની બોટલ સાથે લઈને ફરતા હોય છે. સો મારે ત્યાં એવા ઘણા બધા પેશન્ટ્સ આવે કે જે લોકો, તમે કીધું એમ જ, કે ભાઈ એ લોકો સતત આખો દિવસ ગરમ પાણી જ પીતા હોય. હવે એ લોકોને ત્યાં, મારે ત્યાં જે લોકો ફરિયાદ લઈને આવે ને એમાં મોટે ભાગે ડાયજેશનને લગતા ઇસ્યુઝની ફરિયાદ લઈને આવે. તો હું પહેલાં એમને ગરમ પાણી પીવાનું બંધ કરવાનું કહું. કે ભાઈ એ લોકો એમ કે સાહેબ મારે બહુ બધી વખત લૂઝ મોશન જેવું જવું પડે છે, કે મને પેટ સાફ વધારે વખત આવે છે, કે મને આમ અંદરથી જાણે બધું બળતું હોય એવું લાગે છે. તો એવા ટાઈમે હું પેશન્ટ્સને પહેલાં એમ કહું કે ભાઈ તમે એક કામ કરો, ગરમ પાણી પીવાનું હમણાં થોડો સમય માટે બંધ કરી દો. એની સાથે અમુક પ્રકારના ટ્રીટમેન્ટ આપણે શરૂ કરીએ તો લગભગ એ લોકો 15 દિવસમાં પાછા આવે કે ના સાહેબ હવે બહુ સારું લાગે છે. હા, એટલે કેટલી નાની વસ્તુ છે પણ એ લોકોને રિયલાઇઝ ના થઈ હોય. બાકી અધરવાઇઝ જે લોકોની કફ પ્રકૃતિ છે, જે લોકોને ગરમ પાણી પીવાનું સૂટ થાય છે, એ લોકો એની લિમિટેડ ક્વોન્ટિટીમાં તેના શરીરને ઓળખીને પીવે તો એ સારું જ છે, નથિંગ રોંગ. બીજું એક રૂટીનમાં આપણે જેમ જીવન જીવતા હોઈએ ને એમાં એક બીજું કોમ્બિનેશન છે આ ટાઈપનું જે કન્ફ્યુઝિંગ છે, એ છે ફ્રૂટ્સ અને દૂધ.
તો ફળ અને દૂધને ભેગા કરીને ખાવા પીવા યોગ્ય છે આયુર્વેદની દ્રષ્ટિએ કે નથી? નથી, ફળ અને દૂધ નથી. અને એ આમ વિરુદ્ધાહારમાં આવે છે આયુર્વેદમાં. વિરુદ્ધાહાર એટલે એવા પ્રકારનો આહાર કે જેમાં બે ફૂડ જે છે એ બંનેની પોટેન્સી ઓપોઝિટ હોય, જેને આયુર્વેદમાં વીર્ય કહે છે. એ બંનેનું વીર્ય ઓપોઝિટ હોય, જે બંનેની પોટેન્સી અલગ અલગ હોય. એને કારણે એ તમારા શરીરમાં કોઈ પણ પ્રકારની ડિફોર્મિટીઝ કે અમુક પ્રકારના રોગો ઊભા કરી શકે. હવે આમાં છે ને 2-3 વસ્તુઓ છે જે અહીંયા આપણે ક્લિયર કરીએ. એક તો એ છે કે ઘણા બધા લોકો ફ્રૂટ સેલેડ ખાય જ છે, પણ તેમ છતાં કદાચ એમને કંઈ જ નથી થતું. આયુર્વેદમાં એક કોન્સેપ્ટ છે જેને કહેવાય છે ઓક સાત્મ્ય. સો ફંડામેન્ટલી વિરુદ્ધાહારનો કોન્સેપ્ટ જે છે એ એની જગ્યાએ છે જ, કે જેમાં અમુક પ્રકારના ફ્રૂટ અને દૂધ, દાખલા તરીકે મૂળા અને દૂધ. સો મૂળા અને દૂધ જે છે એ વિરુદ્ધાહારમાં ગણાય છે. ડુંગળી અને દૂધ જે છે એ વિરુદ્ધાહારમાં ગણાય છે. બરાબર છે. પણ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ તમારે શરીરની અંદર એવા અમુક ચેન્જીસ થતા હોય છે, અને આ ચેન્જીસ જે છે ને એ વર્ષોના ચેન્જીસ હોય છે. ઇટ માઇટ બી ટ્રાન્સફર્ડ ફ્રોમ જનરેશન ટુ જનરેશન. એડેપ્ટિવ થઈ જાય હા, બોડી. એક્ઝેક્ટલી. એ જે એડેપ્ટેબિલિટી છે ને, દેટ ઇઝ યોર ઓકસાત્મ્ય સંસ્કૃતમાં, કે છે એ વિરુદ્ધ આહાર, પણ તમારું બોડી એને એડેપ્ટ કરી લે છે, એટલે તમને એને કારણે કોઈ પ્રોબ્લેમ ન થઈ શકે. સો થિયોરેટિકલી સ્પીકિંગ, જે પ્રમાણે આયુર્વેદમાં કહ્યું છે એ પ્રમાણે આઈડિયલી તમારે દૂધ અને ડુંગળી લેવા ન જોઈએ, ફ્રૂટ સેલેડ લેવું ન જોઈએ. સો કદાચ હવે તમને અત્યારથી ખ્યાલ આવ્યો હોય તો ઇટ ઇઝ બેટર કે તમે એ ફોલો કરો. એવું જરૂરી નથી કે તમને ફ્રૂટ સલાડ ખાશો એટલે બીજે દિવસે કંઈક પ્રોબ્લેમ થઈ જશે, બટ ઇટ ઇઝ ઓલવેઝ બેટર કે ભાઈ એ વિરુદ્ધ આહાર છે, તેની પાછળનું એક સાયન્સ છે કે ભાઈ બંને ઓપોઝિટ પોટેન્સીના ફૂડ આર્ટિકલ્સ છે, અને એને કારણે બોડીમાં કોઈ અલગ પ્રકારના ચેન્જીસ થઈ શકે છે. સો ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ બી કોશિયસ. રાઈટ. તો આ તમે જે એડેપ્ટેબિલિટીની વાત કરીને એ મને એક બીજે સબ્જેક્ટ માટે વિચાર આવે છે કે જે લેટ નાઇટ ઈટર્સ છે, 10 પછી ખાવું, એ અનહેલ્ધી છે એવું જાણીએ છીએ આપણે. તમને એવું લાગે છે કે આ સમય જતાં હવે જ્યારે બધા જ આવું કરી રહ્યા છે, જીવનશૈલી બદલાઈ ગઈ છે, તો એ એડેપ્ટેબિલિટીમાં આવે છે કે પછી એ હજી પણ હાનિકારક છે? મને એવું લાગે છે કે લેટ નાઇટ ઇટિંગ જે છે ને એ હજુ બી હાનિકારક જ છે. એની પાછળનું રીઝન એક એ છે કે એક આપણી સર્કાડિયન રિધમ છે, આપણી એક બોડી ક્લોક છે. એ બોડી ક્લોક પ્રમાણે તમારે જે તમારા બોડીના અમુક કોલ્સ હોય કે ભાઈ અમુક સમયે અમુક પ્રકારના હોર્મોન્સનું સિક્રેશન થવું, અમુક સમયે અમુક પ્રકારના ડાયજેસ્ટિવ એન્ઝાઇમ્સનું સિક્રેશન થવું, એ સમયે જ્યારે તમે ખાઓ ત્યારે એ ઓપ્ટિમમ ડાયજેશન તરફ તમારું જાય. અને આ પ્રોસેસ જે છે ને એ બહુ જ સટલ અને સ્લો પ્રોસેસ છે. ઇટ્સ નોટ અબાઉટ અ ડે, બટ ઇટ ઇઝ અબાઉટ યર્સ. એટલે તમે સળંગ મહિનાઓ, વર્ષો સુધી જો તમારી આવી આદત હોય કે જેમાં તમારે કોઈ ખાવાના ઢંગધડા નથી, કે તમે લેટ નાઇટ મોડેથી ખાઓ છો, કે પછી તમને ઊંઘના કોઈ ઠેકાણા નથી, તો એ જવાબ આપે છે. એ કોઈને કોઈ સ્વરૂપે જવાબ આપે. વન્સ ઇન અ વાઇલ ઇઝ ફાઇન, એ દરેકની સાથે થતું રહેતું હોય છે. બટ આઈડિયલી તમે તમારી ડાયટ અને તમારી લાઇફસ્ટાઇલ એવી રીતે જ કેળવો કે જે તમારી બોડીની સાથે સિંકમાં હોય, અલાઇન થતું હોય. સાચી વાત છે. એટલે જે લોકોને એવા વિચારો હોય ને મગજમાં કે ભાઈ હું વર્ષોથી, જેમ કે નાઇટ શિફ્ટ કરું છું, જોબ કરું છું, તો હું લેટ નાઇટ ખાઉં છું અથવા લેટ ઉઠું છું તો એનાથી મને પ્રોબ્લેમ નહીં થાય કારણ કે મારા બોડી એડપ્ટ, મને ટેવ પડી ગઈ છે. એ એકચ્યુઅલી ટેવ નથી પડી, એની અસર થવાની છે લાંબા ગાળે, ક્યારેક ને ક્યારેક આવી શકે. ટેવ પાડી દો કદાચ આઉટ ઓફ, ઠીક છે, હવે જોબ છે એવી, તો હવે ઘણી વખત મને એવા ક્વેશ્ચન્સ આવતા હોય છે. હું ઘણી વખત પેલી ઇન્સ્ટાગ્રામ પર બી હું અમુક વસ્તુઓ મૂકું ને, તો ઘણા બધી કોમેન્ટ્સ એવી આવે કે સાહેબ પણ મારી તો નાઇટ શિફ્ટ છે, તો મને તો સમયસર ઊંઘવાનું કેવી રીતે ફાવે? હવે આ કેસમાં શું થાય કે આ કેસમાં ધીસ ઇઝ અ વેરી પ્રેક્ટિકલ થિંગ કે જેમાં તમે કંઈ બોલી બી ન શકો કે હવે આમાં તો શું કરી હા, એટલે શકાય. ફેક્ટ નથી બદલાતું, પણ કારણ કે તમે સિચ્યુએશન નથી બદલી શકતા તો કદાચ બીજી રીતે સાચવવું પડે. તમારે ઊંઘ પૂરી કરવી જ પડે. બટ એટ ધ સેમ ટાઈમ લાંબા સમયનો વિચાર કરીને જો શક્ય હોય તો તમે તમારી ઊંઘની પેટર્ન બદલી શકો અને તમે રાત્રે સૂઈ શકો. એટલે ટૂંકમાં તમારી શિફ્ટ ચેન્જ કરી દો, વોટ એવર તમે કરો. દેટ ઇઝ ઓલવેઝ એડવાઇઝેબલ. આપણે વાત કરીએ એવી રીતે, એક છે આહાર, બીજા છે વિચાર. હવે ઘણીવાર એવું છે કે આપણે સારામાં સારું ખાઈ રહ્યા છે, સાચા સમયે પણ ખાઈ રહ્યા છે, પણ એ સમયના વિચારો બરાબર નથી. જેમ કે ઘરના વડીલો ઘણીવાર કહે કે જ્યારે આપણે જમવા બેસીએ ત્યારે કોઈ એગ્રેશનવાળા વિડીયો તમે ના જુઓ, ગુસ્સામાં ના જમો. તો તમને શું લાગે છે કે આ ખરેખર અસર કરતું હોય છે? ડેફિનેટલી કરે છે, ડેફિનેટલી કરે છે. કારણ કે આપણું માઇન્ડ અને આપણું બોડી એ બંને કનેક્ટેડ છે. રાઈટ. તમે જે વાત કરી ને એ જ કે ભાઈ હું તમને એક એક્ઝામ્પલ આપું કે
તમને બહુ જ કકડીની ભૂખ લાગી છે અને તમારી સામે તમારું ફેવરિટ ફૂડ છે એ પડ્યું છે અને તમે જમવા બેસો છો અને અચાનક કોઈનો ફોન આવે છે અને બહુ જ અણધાર્યા સમાચાર તમને સાંભળવા મળે છે. એ જ તમે છો, એ જ તમારું ફૂડ છે, પણ તમારી ભૂખ ગાયબ થઈ જશે, રાઈટ? કોઈ એક ન્યૂઝને કારણે, રાઈટ? એ એટલા માટે કારણ કે એ તમારું માઇન્ડ કે જેની અંદર એ પ્રકારના થોટ્સ ગયા એને કારણે એ તમારા આંતરડા પર, તમારી ગટ પર એની ઇફેક્ટ થઈ અને તમારી ભૂખ મરી ગઈ સાવ. સિમિલરલી તમે જ્યારે કોઈ પણ એવા પ્રકારના વિચારો કરો છો કે કોઈ પણ એવા એક્સપોઝરમાં છો, આઈધર આવી રીતે બહુ જ એગ્રેસિવ કે વાયલન્ટ પ્રકારના વિચારો ચાલતા રહેતા હોય કે નેગેટિવ પ્રાઇમરીલી આપણે જેને કહીએ એ પ્રકારના થોટ પ્રોસેસમાંથી પસાર થતા હોય ને ત્યારે બોડીની અંદર એવા અમુક પ્રકારના હોર્મોન્સ, અમુક પ્રકારના ન્યુરોટ્રાન્સમીટર્સનું સિક્રિશન થતું હોય છે જે અલ્ટિમેટલી તમારા બોડીને ડેમેજ કરે છે. કરેક્ટ. એટલે સાદી ભાષામાં ઘણીવાર કહીએ ને કે ગુસ્સામાં હતો અથવા મૂડ બરાબર નહોતો અને ખાધું ત્યાં એસિડ થઈ એટલે જે એસિડિટી થાય છે મે બી એ એનું જ રિઝલ્ટ છે. થઈ શકે યસ. નોટ ઓનલી એસિડિટી પણ ઘણા બધા એવા ઇશ્યુઝ પણ છે. દાખલા તરીકે હમણાં જો એક ઇન્ટરેસ્ટિંગ બુક વાંચું છું તો એની અંદર એક રિસર્ચ છે, આઈબીએસને લગતું રિસર્ચ છે. આઈબીએસ ઇઝ ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ, જેમાં પ્રાઇમરીલી આપણને પેટને લગતા બધા ઇશ્યુઝ થતા હોય, વારંવાર સ્ટૂલ પાસ કરવા જવું પડે કે પછી ગેસ થઈ જાય, એ બધું. ઘણા લોકોને કબજિયાત પણ થઈ જાય. તો એ રિસર્ચમાં એવું આવ્યું હતું કે એવા બાળકો, નાના બાળકો કે જેના ઘરનું વાતાવરણ નેગેટિવ છે, બાળકોની હાજરીમાં પેરેન્ટ્સ ઝઘડે છે કે ફેમિલી મેમ્બર્સ વચ્ચે ઝઘડો થઈ રહ્યો છે કે પછી બાળકને જેટલું જોઈએ એટલું પ્રેમ નથી મળી રહ્યો કે પછી બાળકને ઇગ્નોર કરવામાં આવે છે કે પછી એના ઉપર ખોટો ગુસ્સો કરવામાં આવે છે, આવું જો કોન્સ્ટન્ટલી એ વાતાવરણમાં બાળક રહેતું હોય તો એ બાળક મોટું થઈને આઈબીએસ થાય એના મેક્સિમમ ચાન્સીસ છે. નાઉ યોર આઈબીએસ ઇઝ રિલેટેડ ટુ યોર ડાયજેસ્ટિવ સિસ્ટમ, ઇટ ઇઝ નોટ રિલેટેડ ટુ યોર બ્રેઇન ઓર માઇન્ડ પ્રાઇમરીલી. ડેફિનેટલી એ કનેક્ટેડ છે, બટ એ એટલા માટે જ કારણ કે એ જે ઇન્હેરન્ટ એન્ઝાઇટી બાળકની અંદર ડેવલપ થઈ જાય ને એક પ્રકારનો સ્ટ્રેસ ડેવલપ થઈ જાય, જ્યારે કદાચ એટલી નાની ઉંમરમાં એ બાળકને કદાચ એનું ખબર બી ના પડે કે ભાઈ અંદરથી મને એક પ્રકારની એન્ઝાઇટી કે સ્ટ્રેસ ડેવલપ થઈ રહ્યો છે આ બધા નેગેટિવ વાતાવરણને કારણે. એનું એક્સપ્રેશન જે છે ને એ અમુક વર્ષો પછી આવે છે. તમારી વાત સાચી છે. મને ઘણી વખત એવું ઓબ્ઝર્વ થાય કે કોઈ વાતનું જો મને દુઃખ થાય ને તો મને પેટમાં દુખવા માંડે અને એ એક કંઈક અલગ વસ્તુ લાગે. મને એમ થાય કે ખબર નહીં કેમ પણ એ પેટમાં દુખવા માંડે. અને તમે જેમ કહો છો એવી રીતે જે ઇમોશન છે એનું ડાયરેક્ટ કનેક્શન ક્યાંક ગટ સાથે છે અને એના માટે થઈને જ જેમ ઘણીવાર બહુ જ ગભરાઈ જાય એને સ્ટૂલ પાસ કરવા જવું પડતું હોય છે અને એને ભલે મજાકમાં લેવામાં આવે પણ એકચ્યુઅલી એ કનેક્શન ડાયરેક્ટ ગટ છે. એને ઇટ ઇઝ વન ઓફ ધી મેજર સિમ્ટમ્સ ઓફ આઈબીએસ કે જેની અંદર તમને આઈધર તમે સ્ટ્રેસમાં છો કે તમને કોઈ ટેન્શન છે, તમને કોઈ એક્ઝામમાં લખવા જવાનું છે કે ઇન્ટરવ્યૂ, એની પહેલાં જ બરાબર તમને એવું લાગે કે હું ફટાફટ વોશરૂમ જઈ આવું. સો ઇટ ઇઝ ડાયરેક્ટલી કનેક્ટેડ. ઇટ્સ નોટ સાયકોલોજીકલી, ઇટ્સ એકચ્યુઅલી સાયન્સ. ઇટ સાયન્સ. એને જ ગટ બ્રેઇન એક્સિસ કહી છે, જે એક પ્રકારની કમ્યુનિકેશન સિસ્ટમ છે આપણી ગટ અને આપણા બ્રેઇનની વચ્ચે. તો તમે કારણ કે આઈબીએસની વાત કરી તો હું એમાં ખાલી એક બીજો ક્વેશ્ચન એડ કરી દઉં. અલગ અલગ પ્રકારના પ્રોબ્લેમ પેટને લઈને લોકોને થતા હોય છે. એક પાચન છે, કોઈકને ડાયજેશન ઇસ્યુ થતા હોય, કોઈને ડાયરિયા થતા હોય છે, ગેસ કે ગેસ્ટ્રો પ્રોબ્લેમ હોય એ. ઘણામાં મેં એવું સાંભળ્યું છે કે કશું જ નથી, પેટ પણ બરાબર સાફ આવેલું છે, ખાવામાં પણ કોઈ ગડબડ નથી, કોઈ દુઃખ સુખનો સમય નથી, પણ છતાં બી થોડા સમયે પેટ ટાઈટ ફીલ થાય. એટલે શબ્દો આવા બોલે એઝ પેશન્ટ કે પેટ બહુ જ આમ ટાઈટ હોય ને એવી ફિલિંગ આવે. તો એ શું છે? એ ફરી સાયકોલોજીકલ કનેક્શન છે કે એ એકચ્યુઅલ પ્રોબ્લેમ? એ છે ને આયુર્વેદમાં એ તમારા શરીરમાં જ્યારે વાયુનું ઇમ્બેલેન્સ થાય છે ને ત્યારે એ વસ્તુ થાય છે. એમાં સાયકોલોજીકલ ઇન્વોલ્વમેન્ટ હોઈ શકે, બટ વાયુનું ઇન્વોલ્વમેન્ટ જ્યારે થાય ને ત્યારે થાય. એવી એક્ઝેક્ટલી એ જોવું પડે શું છે. ઘણી વખત એ મસ્ક્યુલર ઇસ્યુ પણ હોય, ઘણી વખત એ પર્ટિક્યુલરલી તમારા શરીરમાં અમુક જગ્યાએ વાયુનો ભરાવો, જેને આપણે સિમ્પલ ભાષામાં કહીએ, એ થાય, એને કારણે પણ એ થાય છે. અમુક સમયે સાયકોલોજીકલ પણ હોય છે. સો પણ આયુર્વેદ પ્રમાણે એ વાયુને કારણે થતી આખી પ્રોસેસ છે. એટલે એની અંદર જો તમને પેટ ટાઈટ ફીલ થતું હોય કે એવું થતું હોય તો તમને વાયુ દૂર થાય એ પ્રકારનું કંઈ પણ તમે જો સેવન કરો. દાખલા તરીકે જો તમારી પ્રકૃતિને અનુકૂળ આવતું હોય તો તમે સોડા પી લો સાદી, ફોર એક્ઝામ્પલ, કારણ કે એ નેચરલ આલ્કલાઇઝર પ્રકારનું કામ કરશે. તો તમે સોડા પી લો, અથવા તો તમે સંચળ અથવા તો જીરું નાખીને થોડી છાશ પી લો, પતલી છાશ, મોળી છાશ, તાજી હોય એવી.
સો જો આ તમારી શરીરને પ્રકૃતિને અનુકૂળ આવતું હશે ને તો એને કારણે તમને એમાં રિલીફ થઈ શકે, કારણ કે એ તમારા વાયુનું શમન કરે. લવણ રસ જે સોલ્ટ જે છે ને એ તમારા વાયુનું શમન કરે. તો કેદારભાઈ, આ તમે કીધું કે પેટને લગતા આ પ્રકારના અલગ અલગ રોગના આ ટાઈપના સોલ્યુશન હોઈ શકે. હવે ઉંમર પ્રમાણે ખોરાકના બદલાવ સાથેનો જે સંબંધ છે ને એ તમે થોડું સમજાવો ને, કે ઘણી વખત એવું હોય, સાદી ભાષામાં તો સમજ પડે કે તમે બહુ વધારે ઉંમર થાય તો તમારી પાચન શક્તિ નબળી પડે, એટલે પછી તમે થોડો લાઇટ ખોરાક ખાવો જોઈએ. પણ એ સિવાય એવા કોઈ કોમ્બિનેશન છે કે જેમ કે બાળકોની અમુક ઉંમર હોય ત્યારે આ પ્રકારનો ખોરાક ખવડાવો એ એમના માટે વધારે હિતાવહ છે, કે સ્ત્રીઓ છે જેમ કે, તો આફ્ટર પ્રેગ્નન્સી અથવા મેનોપોઝના ટાઈમમાં અમુક પ્રકારનો ખોરાક ખાય તો એ એમના હોર્મોનલ બેલેન્સ માટે બેટર છે, તો એવું કંઈક સમજાવો ને. બાળકો માટે છે ને એને ઓવરઓલ ડેવલપમેન્ટને ધ્યાનમાં રાખીને હોલસમ ફૂડ ઇઝ વેરી મચ રિક્વાયર્ડ. અત્યારે આપણે ત્યાં પ્રોબ્લેમ શું થઈ રહ્યો છે કે જંક ફૂડ અને પેકેજ્ડ ફૂડ ઉપર આપણે વધારે વળી ગયા છીએ બાળકોના કેસમાં. એટલે હેલ્ધી ફૂડ બી પેક્ડ ફૂડ લઈએ છીએ. હા. સો એ બને એટલું અવોઇડ કરવાનું રહે. ફ્રેશલી મેડ ફૂડ હોય, ઘરે જ બનાવેલું હોય, ફ્રેશ ફૂડ હોય. બાળકો માટે તમે એટલે બાળકો માટે એવું છે કે બધા જ ઓપ્શન્સ ઓપન છે. લાઈક એ લોકોને સારી એવી માત્રામાં ફ્રૂટ્સ આપો, એને નટ્સ આપો, ડ્રાય ફ્રૂટ્સ આપો, પ્રોપર જે આપણો ઘરનું જે સ્ટેપલ ફૂડ છે, રોટલી દાળ ભાત શાક કે ખીચડી કે આ તે બધું જ એ એને સારી એવી માત્રામાં, કારણ કે બાળકોનું ફિઝિકલી અને મેન્ટલી દે આર સો એક્ટિવ કે એ લોકોને આની જરૂર છે. એટલે પ્રોપર હેલ્ધી ફૂડ બધું તમે એને આપો. અને ઘણા બધા પેરેન્ટ્સ જે છે એ અલગ અલગ રીતે બાળકોને અમુક પ્રકારની સ્મૂધીઝ બનાવીને આપે ને અમુક પ્રકારનું બધું અલગ અલગ ક્રિએટિવ કરવું પડે. ટેસ્ટના ઇશ્યુઝ હોય તો તમે અગેન ક્રિએટિવલી કંઈક પ્લાન કરીને તમે કરી શકો. કેદારભાઈ, બાળકોમાં છે ને શું આપવું ને કેટલું તો શકાય ને, એ તો આપણને ખબર છે, કારણ કે તમે એમ કીધું કે મેદાન મોકળું છે. ખાસ તો બાળકોમાં અત્યારે શું ન જ ખવડાવવું ને, એવી જે તમને વસ્તુઓ લાગતી હોય ને એ તમારા વડે કહો તો પેરેન્ટ્સને કદાચ કંઈ ગાઈડન્સ મળે. પેકેજ્ડ ફૂડ પહેલું તો. પેકેજ્ડ ફૂડમાં છે ને એકચ્યુઅલી બહુ જ એ લાંબા ગાળે શરીરને બગાડે. વન્સ ઇન અ વાઇલ અગેન ઇઝ ઓકે કે ભાઈ ત્યારે ક્યાંક સોશિયલી ભેગા થયા છે કે છોકરાઓને ખાવાની ઈચ્છા છે ને તમે એને કોઈ વેફર કે કોઈ નમકીનનું પડીકું આપી દીધું કે બરાબર છે. બાકી અધરવાઇઝ પ્રેમથી બાળકને મનાવી સમજાવીને શક્ય હોય એટલું ઓછું પેકેજ્ડ ફૂડ આપવાનું, કારણ કે એની અંદર પામ ઓઇલથી માંડીને બહુ જ બધા એવા ઇન્ગ્રીડિયન્ટ્સ પડે છે કે જે તમને તમારા શરીરને લાંબા ગાળે નુકસાન કરે. બરાબર છે. એટલે પ્રાઇમરીલી પેકેજ્ડ ફૂડ એક અવોઇડ કરવાનું છે. બીજું, તમારા બાળકની પ્રકૃતિને ઓળખીને તમારે ડિસાઇડ કરવાનું છે. હવે એના હું તમને એક્ઝામ્પલ્સ આપું. મારે ત્યાં ઘણા બધા પેરેન્ટ્સ એવી રીતે આવે, બાળકોને મેજર પ્રોબ્લેમ શેનો હોય? શરદીનો હોય. હાલતા ચાલતા શરદી થઈ જતી હોય ને પછી નાક બંધ થઈ જાય, રાત્રે પછી છોકરું હેરાન થાય, એને કારણે પેરેન્ટ્સ બી હેરાન થાય. પછી હું જ્યારે એમને પૂછું કે તમે એમને શું ખવડાવો છો, એટલે એમ કહે કે ભાઈ સિમ્પલ આ તે બધું જ નોર્મલ જ છે, આમ તેમ બીજું કંઈ નથી. એટલે પછી હું કહું કે કેળા ખવડાવો છો? તો કે હા, એને કેળું તો બહુ ભાવે, એ રોજના 2 કેળા તો ખાઈ જાય છે. હવે એવું બની શકે કે કારણ કે તમને કફ છે એમાં તમે જો બાળકને કેળું આપો છો તો એ કફ વધારી શકે, તો એને કારણે તમારી શરદી વધી શકે. સો એવા ટાઈમે તમારે એ પસંદ કરવાનું છે કે ભાઈ જ્યારે તમારા બાળકને શરદી છે કે આ પ્રકારનો કોઈ પ્રોબ્લેમ છે ત્યારે તમે કેળું કે પછી કફ વધારનારા આ બધા જે છે, દાખલા તરીકે દહીં છે, બરાબર છે, પછી ફ્રોઝન ફ્રીઝમાં પડેલી કોઈ પણ વસ્તુઓ છે. ઘણા લોકોને એવી મિથ છે કે ભાઈ દહીં ઠંડુ નથી, ફ્રીઝમાંથી બહાર કાઢેલું છે, પણ એકચ્યુઅલી જે સમજવાનું છે એ પ્રકૃતિ છે કે દહીંની પ્રકૃતિ કફવર્ધક છે, એટલે કફ કરશે. યસ. એટલા માટે સો આ રીતે તમે તમારા બાળકને ઓળખીને તમે એ રીતે તમે બહુ ટેક્ટફુલી આખી વસ્તુને પ્લાન કરી શકો. બાકી તમે કીધું એમ આપવા માટેનું મેદાન મોકળું છે. ઇફ યોર ચાઇલ્ડ ઇઝ વેરી મચ હેલ્ધી, એક્ટિવ, તો તમે બધું જ એને ખવડાવો, એને બધું ન્યુટ્રિશિયસ ફૂડ ખવડાવો. બને એટલું પેકેજ્ડ ફૂડ નથી ખવડાવવાનું, બને એટલું બહારનું ફૂડ નથી ખવડાવવાનું, ઘરે બનાવીને તમે ખવડાવો. બાળક છે ઓબ્વિયસલી એની ઈચ્છા થવાની છે, એટલે વન્સ ઇન અ વાઇલ એ વસ્તુ થાય ને દેટ ઇઝ ઓકે, એનો વાંધો નથી. પણ શક્ય હોય એટલી આપણે આ રીતે પ્રોટોકોલને એવી રીતે અલગ અલગ બીજી ઉંમરની જે વ્યક્તિઓ છે, કે જેમ કે મેં તમને કીધું કે સ્ત્રીઓ છે કે પુરુષોમાં છે. હવે મને એવું ખ્યાલ છે કે પુરુષોમાં 90% પુરુષોમાં તો એન્ડ્રોપોઝનો કોઈ કોન્સેપ્ટ જ નથી, ખબર જ નથી 90% લોકોને. જેમ સ્ત્રીઓમાં મેનોપોઝ હોય એવી રીતે એમને એન્ડ્રોપોઝ હોય. તો એવા સમયની અંદર ખોરાકમાં શું સાચવવું? સ્ત્રીઓ તો ચલો તો પણ ઘણી વખત ઘરમાં જ હોય છે તો પોતાનું કંઈક આયુર્વેદ ઉપચાર કરી લેતા હોય, પણ એવા પુરુષોને શું કરવું જોઈએ? એમાં છે ને પ્રાઇમરીલી થોડું, એટલે એમાં છે ને ઇટ ઇઝ અ બેલેન્સ. આમાં બંને રીતે બેલેન્સ રાખવું પડે છે, ફિઝિકલ અને સાયકોલોજીકલ.
બરાબર છે. એટલે ડાયટ અગેન હેલ્ધી ડાયટ ઇઝ વેરી મચ રિક્વાયર્ડ. જ્યારે એ ગાળો છે દેટ ઇઝ અરાઉન્ડ 50s વાળો જે ગાળો છે એ ગાળા દરમિયાન તમારા શરીરને ન્યુટ્રિશન વાઇઝ પણ બહુ જ બધી વસ્તુઓની જરૂર પડવાની છે. સો તમે અલગ અલગ પ્રકારના સીડ્સ છે, અલગ અલગ પ્રકારના ફ્રૂટ્સ છે, અલગ અલગ પ્રકારના નટ્સ છે, એનું તમારા શરીરને અનુકૂળ આવે એ પ્રમાણે યોગ્ય ક્વોન્ટિટીમાં ઉપયોગ કરી શકો. અને આ બધું હેન્ડી છે. બધું હેન્ડી છે. યસ, બરાબર છે. એ તમે કરી શકો. તમારા ફૂડની અંદર શક્ય હોય ત્યાં સુધી પ્રોટીન્સ હોય, ફાઇબર્સ હોય, વિટામિન્સ હોય અને મિનરલ્સ હોય. આ 4 વસ્તુ હોય એ બહુ જરૂરી છે. આ ઉંમર એવી છે કે જેમાં તમે શક્ય હોય ને એટલું ઓછું કાર્બોહાઈડ્રેટ્સનો યુઝ કરો. અગેન પ્રકૃતિ પર આધાર છે. ઘણા એવા લોકો છે, પુરુષો, કે જે લોકો બહુ જ લીન એન્ડ થીન છે. સો એ લોકોની માટે કદાચ કાર્બોહાઈડ્રેટ્સનો વાંધો નથી, પણ આપણે એવું જોઈએ છીએ કે મોટે ભાગે 50s આવતા ઘણા બધા પુરુષોમાં કે ફોર ધેટ મેટર સ્ત્રીઓમાં પણ અમુક પ્રકારના લાઇફસ્ટાઇલ રિલેટેડ ડિસીઝીસ દેખાવાના આઈધર શરૂ થઈ ગયા હોય છે. દાખલા તરીકે કોલેસ્ટેરોલનો પ્રોબ્લેમ કે બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ કે શુગરના પ્રોબ્લેમ્સ, લેડીઝમાં હોર્મોનલ ઇશ્યુઝ ને એ બધું. સો એ બધાની અંદર જ્યારે તમે ક્યુમ્યુલેટિવલી ડાયટ રિલેટેડ અભ્યાસ કરો ને ત્યારે તમને ખ્યાલ આવે કે આ બધાની અંદર જો તમે તમારું કાર્બ અને તમારી શુગર, આ 2 વસ્તુને જો તમે કંટ્રોલ કરો છો ને તો તમે ઓવરઓલ હેલ્ધી રહો છો. યંગ એજમાં જે એક્સ્ટ્રીમ હાર્ટ અટેકના રેટ્સ વધી રહ્યા છે વિથ ઓલ ધ ડિફરન્ટ રીઝન્સ. તમે કીધું કે ગમે તેટલું લીન દેખાતું વ્યક્તિ હોય, આપણને થાય કે ચલો ફેટ છે કે પછી કોલેસ્ટ્રોલ બહુ હેવી હશે કે કંઈ એવું કંઈ જ દેખાતું ના હોવા છતાં આવી જાય છે. તમારી પાસે આયુર્વેદનો કોઈ એવો એક સચોટ ઉપાય છે કે જે તમે પ્રિકોશનરી બેસિસ પર અમુક ઉંમરે લેવાનું શરૂ કરો તો તમે આ આવતી પ્રોબ્લેમને એટલીસ્ટ દૂર કરી શકો? આયુર્વેદમાં છે ને એક બહુ જ સારું ઔષધ છે જેનું નામ છે અર્જુન. અને અર્જુન જે છે ને એ શ્રેષ્ઠ હાર્ટ ટોનિક છે એવું કહ્યું છે. એ હૃદય પણ છે. નાવ હૃદય એટલે શું? તો હૃદય એટલે ઇટ ઇઝ નોટ જસ્ટ કે એ હાર્ટ માટે બેનિફિશિયલ છે, બટ હૃદય જે છે એ આપણું ચેતના સ્થાન છે આયુર્વેદ પ્રમાણે. ચેતના સ્થાન એટલે ત્યાંથી જ આમ જોવા જઈએ ને તો એ બધું ચેતનવંતુ આપણે જેને કહીએ ને કે આપણું એક્સપ્રેશન કહો, આપણી સેન્સીસ કહો, આપણું ઇમોશનલ ઇન્ટેલિજન્સ કહો, એથી માંડીને બધું જે છે ને એ આમ જોવા જઈએ તો હૃદય દ્વારા ગવા. હા, એટલે પેલું મન ખુશ તો મોઢા પર રોનક, એ વાળી વાત. સો અર્જુન એક એવું ઔષધ છે કે જે તમે અગેન આયુર્વેદિક ડૉક્ટરની સલાહ પ્રમાણે સેલ્ફ મેડિકેશન તમને કદાચ આ નડી પણ શકે, એટલે આયુર્વેદિક ડૉક્ટરની સલાહ પ્રમાણે પણ અર્જુન ઇઝ સમથિંગ કે જે તમે શરૂ કરી શકો કે જે તમારી હાર્ટ હેલ્થને ઇમ્પ્રૂવ કરી શકે, વધારી શકે. સિમિલરલી દાખલા તરીકે તમને કોલેસ્ટેરોલનો ઇસ્યુ છે તો અત્યારે બહુ બધા રિસર્ચ પણ થયેલા છે કે લસણ છે કે તજ છે એ એમાં ઇફેક્ટિવ છે. સો તમારી પ્રકૃતિને અનુકૂળ આવતું હોય, જો તમને બહુ પિત્તનો પ્રોબ્લેમ ન હોય તો તમે લસણ ઇઝ એ હોમ રેમેડી, તમારા ઘરે જ તમારે ત્યાં અવેલેબલ છે, તજ પણ અવેલેબલ છે, તો તમે બહુ જ લિમિટેડ ક્વોન્ટિટીમાં, અગેન જો આજુબાજુમાં આયુર્વેદિક ડૉક્ટર હોય તો એની સલાહ લઈ લેવી કે સાહેબ મારે કેટલું લેવું જોઈએ, બટ એ તમે શરૂ કરી શકો. સો એને કારણે પણ તમને બેનિફિટ થઈ શકે. એકચ્યુઅલી તમે છે ને આ એટલો બધો મોટો વિષય છે ને, એમ તમે આમ જે વિચારેલા સવાલ છે એ તો બાજુમાં, પણ દરેક સવાલમાંથી એક નવી વાત નીકળે છે કે દર વખતે એવું વિચાર આવે કે તમે બધા જેટલી રેમેડીઝ કીધી ને, હવે એને લેવાનાની પદ્ધતિ ઉપર પણ પાછો ઘણો આધાર રહે, બરાબર ને? જેમ કે તમે હમણાં કીધું કે તજ લેવાની વાત છે, બરાબર? હવે તજના પાવડરને ગરમ પાણીમાં લેવો, એ ગરમ પાણી સવારે લેવું તો ઉપયોગી છે કે રાત્રે લેવું વધુ ઉપયોગી છે? જેમ કે ઘણા લોકો કફમાં હળદરનું દૂધ પીએ. હવે જે દૂધ છે એ પાછું કફ પ્રકૃતિ કરી શકે, તો એને ગરમ પાણીમાં પીવું વધારે હિતાવહ છે. તો આ બધી જે ઇન્ટિગ્રિટી છે એ પણ અસર કરતી હોય રોગ ઉપર, બરાબર? ડેફિનેટલી કરે. દાખલા તરીકે તમે જે હળદરવાળા દૂધની વાત કરીને, તો એવું જ છે કે આમ દૂધ ઠંડુ જ, બરાબર છે, દૂધની પ્રકૃતિ જે છે એ ઠંડી છે, બરાબર છે. એટલે હળદરવાળું દૂધ જો તમારે એઝ અ પ્રિકોશન લેવું હોય કે ભાઈ તમારી ઇમ્યુનિટી બૂસ્ટ થાય એના માટે તમે લો. દૂધ અગેન ન્યુટ્રિશિયસ છે, એની અંદર બહુ જ બધું પ્રોટીનથી માંડીને મિનરલ્સને બધું ખૂબ મળે છે. આયુર્વેદમાં તો દૂધને એક સંપૂર્ણ આહાર જ કહ્યો છે. અત્યારે પ્યોર દૂધ મળે એ એક અગત્યનો સવાલ છે, બટ તો તમે હળદરવાળું દૂધ લઈ શકો. એમાં પણ ગાયનું દૂધ શ્રેષ્ઠ, એટલે ગાયના દૂધમાં તમે હળદર નાખીને લઈ શકો. બટ અહીંયા આગળ એ જ વસ્તુ છે, બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ હું તમને કહું. કોવિડમાં છે ને બહુ બધા લોકો એ હળદરવાળું દૂધ પીવાનું શરૂ કર્યું હતું. પછી એવા ઘણા બધા પેશન્ટ્સના મને ફોન આવ્યા કે સાહેબ મને એસિડિટી બહુ થઈ ગઈ છે, ગેસ બહુ થઈ ગયો છે,
લૂઝ મોશનનો પ્રોબ્લેમ થવા માંડ્યો છે અને થોડુંક ચામડીમાં, એટલે અલગ અલગ બધા આવા સિમ્ટમ્સ. એટલે પછી મેં પૂછ્યું, મેં તમે ખાવા પીવામાં કંઈ ચેન્જ કર્યો છે આ તે? કે ના સાહેબ, અત્યારે તો લોકડાઉન ચાલે છે, એમાં ક્યાં આ તે બહાર જવાનું આમ તેમ, પણ કે રોજ સવારે એક મોટો વાટકો ભરીને હળદરવાળું દૂધ પીએ છીએ. એટલે મેં કીધું 1 મિનિટ, તો પહેલાં આને આપણે સમજવું પડે. કારણ કે જો તમારી પિત્ત પ્રકૃતિ છે તો તમને હળદર ગરમ પડી શકે, એટલે કે હળદર ગરમ છે. એટલે જો તમારી પિત્ત પ્રકૃતિ છે અને તમે લાંબા સમય સુધી જો હળદરવાળું દૂધ લો છો તો તમને આ પ્રકારના સિમ્ટમ્સ પણ ડેવલપ થઈ શકે. એટલે જ હોમ રેમેડી પણ તમે જો ટ્રાય કરો તો પણ ઓલવેઝ તમે તમારા શરીરને પહેલાં ઓળખો, અથવા તો સ્ટાર્ટ વિથ અ વેરી સ્મોલ ડોઝ. અને ધ બેસ્ટ થિંગ ઇઝ એક વખત તમે આયુર્વેદિક ડૉક્ટરની સાથે વાત કરી લો કે હું આવું કરી રહ્યો છું. એટલે એ લોકોને ખ્યાલ હશે, આયુર્વેદિક ડૉક્ટરને એટલીસ્ટ એ ખ્યાલ છે કે ભાઈ તમારા શરીરની પ્રકૃતિ પ્રમાણે એ વસ્તુ તમને સૂટ થશે કે નહીં થાય. તમારી વાત એકદમ સાચી છે. મેં છે ને એવું ઓબ્ઝર્વ કર્યું છે, આપણા વ્યુઅર્સમાંથી ઘણા લોકોના ઘરોમાં આવું તમે જોતા હશો કે આયુર્વેદિક કોઈ બી પ્રિકોશનરી બેઝિસ પર વસ્તુઓ લેવામાં આવે અથવા દવા તરીકે જો આયુર્વેદને અપનાવે ને તો શરૂ કરવાની ખબર પડે, પછી ક્યાં અટકવું ને ના ખબર પડે. એટલે આ મહિનાઓ સુધી એક જ વસ્તુ, મને જેમ કે માની લો કે હળદરવાળું પાણી સૂટ થઈ ગયું તો પછી ક્યારે અટકવાનું નથી સમજતા. આપણે જ્યારે એલોપેથી દવા લઈએ છીએ તો એના ડોઝેજ હોય છે. એવી જ રીતે આયુર્વેદિક દવાઓના પણ સમયગાળો, ક્વોન્ટિટી અને પદ્ધતિ હોય. એટલે આયુર્વેદિક દવાઓ ભલે ધીરે ધીરે અસર કરે છે, પણ જો એને ખોટી માત્રામાં કે ખોટી રીતે લેવામાં આવે તો એ આડઅસર કરી શકે. અને એમાં આયુર્વેદનો નહીં, આપણા અજ્ઞાનનો વાંક છે, એ સમજવું પડે. દવાઓ નહીં, ફૂડ પણ આડઅસર કરે. તમે તમારી પ્રકૃતિ પિત્ત પ્રકૃતિ છે ને તમે જો લસણ મરચાંવાળો ખોરાક ખાઈ લીધો તો તમને એની આડઅસર થવાની જ છે. કે પછી જેમ આપણે શરદીને કેળાવાળી જે વાત કરી, એ એક પ્રકારની આડઅસર જ છે. સો ઇટ ઇઝ નોટ ઓનલી કે તમારી એલોપેથિક મેડિસિન જ આડઅસર કરે છે કે બીજી કોઈ દવાઓ, બટ એ કોઈ પણ વસ્તુ અલ્ટિમેટલી તમારા શરીરને જો અનુકૂળ નથી, એક નંબર. અને બીજું, જો તમે એને યોગ્ય માત્રામાં નથી લેતા તો પ્રોબ્લેમ થઈ શકે. એ કોઈ પણ વસ્તુમાં થાય. રૂટીનમાં અત્યારે જે રીતની લોકોની લાઈફસ્ટાઈલ છે અને ઓલમોસ્ટ બધા સ્ટ્રેસ, એન્ઝાયટી, ડિપ્રેશન, જાતના આ પ્રકારના બહુ જ કોમન થઈ ગયા છે આ બધા શબ્દો. અને આની શરૂઆત જ્યાં જોઈએ એ 90% સમયે ગેસ અને એસિડિટી હોય છે, કે પેટમાં તમે જે કીધું ગટની ઇશ્યુ, રાઈટ. જેનરિક રીતે ગેસ અને એસિડિટી થઈ હોય તો એનું સોલ્યુશન આયુર્વેદિક રીતે શું કરવું જોઈએ? જો તમને ગેસ અને એસિડિટી બંને હોય તો એનો મતલબ એ છે કે તમારા શરીરમાં વાયુ અને પિત્ત આ બંનેનું ઇમ્બેલેન્સ છે. તો એવી વસ્તુઓ કે જે તમારા વાયુ અને પિત્ત આ બંનેને બેલેન્સ આઉટ કરે એવું તમે કરી શકો. હું તમને અમુક બેઝિક હોમ રેમેડીઝની જો વાત કરું તો ધાણા જીરું છે, પછી સંચળ છે, વરિયાળી છે, કાળી દ્રાક્ષ છે. જો બહુ વધારે પ્રમાણમાં એસિડિટી ન હોય તો તમે થોડી એવી માત્રામાં આદુ એ પણ એડ કરી શકો. આનું કોઈ રીતે જો તમે કોમ્બિનેશન તમે લઈ શકો, પાણી સાથે લો કે છાશમાં નાખીને લો, તો એને કારણે તમને તમારી ગેસ અને એસિડિટી બંનેમાં રાહત થાય. અગેન, જો પિત્ત પ્રકૃતિ છે, બહુ વધારે એસિડિટી છે, તો તમે આદુ કે સૂંઠ કે મરી લેશો કે હળદર લેશો ને તો એ તમને પિત્ત કરશે. ઇન ધેટ કેસ તમારે શું કરવું પડે કે તમારે એવા ઠંડા ઉપચાર કરવા પડે કે જેમાં દાખલા તરીકે ધાણા જીરું આવી જાય, વરિયાળી આવી જાય, ખડી સાકર આવી જાય, કાળી દ્રાક્ષ આવી જાય. પાવડર કરીને ભેગું કરીને દિવસમાં અત્યારે ઉનાળાની સિઝન ચાલે છે, બરાબર છે. આઈડિયલી ઇટ કુડ બી અ વેરી ગુડ ડ્રિંક. દાખલા તરીકે તમે ધાણા જીરું પાવડર લઈ લો, વરિયાળી પાવડર લઈ લો. એની અંદર તમે અત્યારે છે ને બીલાની સિઝન પણ છે. આપણે જે બીલીપત્રનું જે બીલું આવે, હવે બીલું જે છે ને એ તમારા આંતરડા માટે બહુ સારું છે. આંતરડાને ઠંડક આપે. એટલે તમને જો ડાયરિયા અને મરડો ને એ બધા પ્રોબ્લેમ્સ થયા હોય ને તો એની અંદર બીલું બહુ ઇફેક્ટિવ છે. તો એ પણ અવેલેબલ હોય છે. પછી વરિયાળી છે, ખડી સાકર છે, આ બધાનું તમે કોમ્બિનેશન કરી અને તમે કીધું એ પ્રમાણે એને એક પાવડર બનાવીને કે એનું ભરી લો અને પછી તમે એક ગ્લાસ પાણીમાં એ એક પાવડર કોમ્બિનેશન નાખીને હલાવીને તમે એ સરસ પ્રકારનું એક શરબત જેવી સરસ એક પેલી ટેસ્ટ આવે. બેઝિસ પર બી પી શકાય, રાઈટ? કે ઉનાળો શરૂ થાય એની પહેલા તમે બનાવી રાખો અને રોજનું એકાદ ગ્લાસ પી લો તો પી શકાય. તો એને કારણે તમને ઓવરઓલ ઠંડક રહેશે. એટલે તમને ગરમીને કારણે થતા જે બધા ઇસ્યુઝ છે, ઘણા લોકોને અત્યારથી, કારણ કે આપણી હવેની ગરમીઓ તો આપણને ખબર છે કેવા તડકા પડે છે, તો એમાં મોટાભાગના કેસમાં એવું થતું હોય છે કે સ્કિન ઇસ્યુઝ મોટે ભાગે જોવા મળે, પ્લસ ડાયજેસ્ટિવ ઇસ્યુઝ, એસિડિટીનો પ્રોબ્લેમ થતો હોય કે પછી આંખોમાં બળતરા થાય ને એને કારણે પછી સ્વભાવ પર અસર થાય, ઇરિટેશન થવા માંડે, ગુસ્સો આવવા માંડે, એવું બધું પણ થવા માંડે.
સો ઇટ ઇઝ અ વેરી ગુડ કુલન્ટ જે આપણે લોકો યુઝ કરી બહુ જ શકીએ. સરસ વાત તમે કરી કેદારભાઈ, કે ઘણીવાર કેવું હોય, સમજતા નથી હોતા, સમજી શકતું નથી વ્યક્તિ કે આનું મૂળ ક્યાં છે. જેમ કે તમે કીધું એ રીતે જો ગેસ્ટ્રિક ઇશ્યુ હોય અને પિમ્પલ થયું, માની લો કે કારણ કે ગરમ પડ્યું છે, પેટ સાફ નથી આવ્યું અને એને કારણે પિમ્પલ થયું, હવે તમે ઉપર ગમે તેટલા ટ્યુબના લપેડા કરશો, જ્યાં સુધી એ જે ગટનો ઇશ્યુ છે સોલ્વ નહીં થાય ત્યાં સુધી એ બેસશે નહીં. અને કોઈને એવું કહીએ કે ભાઈ પિમ્પલનું સોલ્યુશન જે કેદારભાઈએ કીધું એ ડ્રિંક છે, તો એ એકચ્યુઅલી સમજ ના પડે, પણ એનું મૂળ દૂર બની કરે શકે, છે, બની રાઈટ? શકે, યસ. સાચી વાત છે. એક આવો જ કોમન પ્રોબ્લેમ છે માથાનો દુખાવો, રાઈટ? હવે આ વ્યક્તિની વાત નથી, રોગની વાત છે. ઘણી બધી વાર એવું થાય છે કે કારણ વગર, કારણો હોય કે બહુ મોટો ઘોંઘાટ છે, કે તમે જેમ કીધું એ રીતે પિત્ત થયું છે અને ઉપર રિફ્લેક્ટ આવે છે, કે એ બધા કારણો સાથે થતા પ્રોબ્લેમના સોલ્યુશન તો આપણે શોધી શકાય. પણ અમુક લોકોને વગર કારણે સડનલી માથું ભારે થવા માંડતું હોય છે, કે માથાનો દુખાવો થતો હોય છે. માઇગ્રેન એક બીજી મોટી ઇશ્યુ છે, પણ એ જે જેનરિક માથાનો દુખાવો થતો હોય છે એનું કારણ અને સોલ્યુશન શું હોઈ શકે? અગેન જેનરિક માથાનો દુખાવો છે ને એ વાયુ અને પિત્તને કારણે જ થાય છે. એમાં માઇગ્રેન પણ આવી ગયું. બીજી ત્રીજી રીતે જો આપણે કારણો તપાસવા જઈએ ને તો તમારે થોડો એ રીતે અભ્યાસ કરવો પડે કે ભાઈ તમે શું ખાધેલું, કે તમારી લાઇફસ્ટાઈલમાં એવા કોઈ ચેન્જીસ થયેલા, દાખલા તરીકે તમને પૂરતી ઊંઘ ના મળી હોય, કે તમારા ખોરાકમાં કોઈ એવી વસ્તુ આવી ગઈ હોય કે જે તમારા શરીરના વાયુ અને પિત્તને વધારે પડતા વધારી દે. એની સાથે સાથે સ્ટ્રેસ ઇઝ થર્ડ મેજર થિંગ. બરાબર છે. સ્ટ્રેસ લેવલ જો તમારું વધી ગયું હોય તો પણ એ વસ્તુ થાય. માઇગ્રેનનું જે પેઇન છે એ પેઇન બહુ અલગ પ્રકારનું પેઇન હોય છે, જેની અંદર બહુ જ થ્રોબિંગ પ્રકારનું પેઇન થાય અને મોટે ભાગે તમને એ એટલું બધું ઇન્ટેન્સ પેઇન હોય કે તમને કોઈની સાથે વાત કરવું ન ગમે, તમને એકલા રહેવું ગમે, તમને તડકો જરાય ન ગમે, તમને એકદમ અંધારામાં ઠંડકમાં એકલા સૂઈ રહેવું ગમે. અવાજ સહન ન થાય અને મોટે ભાગે એવું બનતું હોય છે કે પછી વોમિટ થાય અને વોમિટ થયા પછી તમને બેટર ફીલ થાય. બરાબર છે. અધરવાઇઝ પણ ઘણા બધા મારે ત્યાં એવા પેશન્ટ આવે છે, એ લોકોની એક આ ફરિયાદ હોય છે કે સાહેબ મને માથું ચડી જાય ને પછી મારે વોમિટ કરવી પડે, એક વખત હું વોમિટ કરી લઉં પછી જ મને રાહત થાય. સો નાવ ધીસ ઇઝ આયુર્વેદ પ્રમાણે ઇટ ઇઝ યોર પિત્ત અને વાયુ ઓનલી. પિત્ત અને વાયુને કારણે જ, એના ઇમ્બેલેન્સને કારણે જ આ વસ્તુ થાય છે. અગેન કમિંગ બેક ટુ ધી કોમન મોસ્ટ રેમિડિયલ સોલ્યુશન્સ. હોમ રેમિડીઝમાં તો જે આપણે અગાઉ વાત કરી, પિત્ત અને વાયુને લગતી જે કંઈ પણ હોમ રેમિડીઝ છે આપણી, જેમાં ધાણા જીરું આવી ગયું કે વરિયાળી, એ જ બધી વસ્તુઓ તમને હેલ્પ કરી શકે. ઔષધિઓમાં દેર આર વન્ડરફુલ હર્બ્સ કે જે તમારા હેડેકને ખૂબ સારી રીતે ટ્રીટ કરી શકે છે. જેમાં બહુ એટલે લાર્જ વેરાયટી ઓફ મેડિસિન્સ છે. એક આયુર્વેદનું બહુ સારું ઔષધ છે પથ્યાદી કાઢા કરીને, એક પ્રકારનો ઉકાળો છે. અગેન આયુર્વેદિક ડૉક્ટરની સલાહ વગર ન જ લેવું, કારણ કે એ મેડિસિન આયુર્વેદિક દવા છે, એટલે જાતે પ્રયોગ ન કરવો. બટ જસ્ટ ફોર ધી નોલેજ, એ પથ્યાદી કાઢા જે છે એ આયુર્વેદનું એક બહુ જ જૂનું ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ ઔષધિ છે. અને મોટાભાગના ઘણા બધા ડૉક્ટરો જેને હેડેક અને માઇગ્રેનને લગતા પ્રોબ્લેમ્સના પેશન્ટ્સ આવતા હોય તો એ લોકો પથ્યાદી કાઢા પ્રિસ્ક્રાઇબ કરતા હોય છે. સો ઇટ ઇઝ વન ઓફ ધી રેમિડીઝ કે જે આપી શકાય. તો આ પાવડર ફોર્મેટમાં હોય અને એને હવે રેડીલી અવેલેબલ કાઢા મળે છે, સિરપ ફોર્મમાં મળે છે, એની ટેબ્લેટ પણ મળે છે. એ જે કાઢા છે એ કાઢાનું એક ઘન કરીને એક ફોર્મ્યુલા છે, એક પ્રકારની પ્રોસેસ છે. એ પ્રોસેસમાંથી પસાર કરીને પછી એની ટેબ્લેટ પણ બને છે, જેને પથ્યાદી ઘનવટી કહેવાય. ઇટ ઇઝ અ વેરી ગુડ, એટલે એ સિવાય પણ એ બહુ જ બધી વસ્તુઓમાં કામ કરે છે. બટ પ્રાઇમરીલી હેડેક માટે એ બહુ સારું ઔષધ છે. એટલે હેડેકનો લાંબા ગાળાનો પ્રોબ્લેમ રહેતો હોય તો તમારા આયુર્વેદિક ડૉક્ટરની સલાહ પ્રમાણે એ વસ્તુને શરૂ કરી શકાય. અથવા તમે કોઈ ડૉક્ટરને બતાવો છો તો એવું બની શકે બી ખરા કે એમણે તમને આ ટેબ્લેટ આપી હોય. મારે એક વચ્ચે એક સવાલ પૂછવો છે કેદારભાઈ, કે આયુર્વેદને લઈને જેટલી બી મેડિસિન્સ છે ને, એની પ્રોડક્ટ્સ અવેલેબલ છે હવે આટલી બધી, ઓલમોસ્ટ બધી સેફ છે? કારણ કે ઘણીવાર એવો ડાઉટ જાય કે હવે ખબર નથી, જેવું કોઈ પણ વસ્તુ જેવી પેકેટ ફોર્મેટમાં આવે છે ને એટલે એક શંકાનો કીડો જન્મે છે. તો એ 90% પ્રોડક્ટ સેફ હોય છે, કે તમે કોઈ એવી પ્રિફર કરો કે આ બ્રાન્ડ અથવા આ પ્રકારની પ્રોડક્ટ હોય એ બેટર? જે સ્ટાન્ડર્ડ ફાર્મસીસ છે કે જે ઇન્ડિયા લેવલે કે એક્સપોર્ટ કરીને પણ અત્યારે એ લોકોનું નામ છે, એ મોટાભાગની બધી જ ફાર્મસીસની પ્રોડક્ટ છે ને એ સેફ હોય છે. રીઝન એ છે કે હવેનું સર્વેલન્સ બહુ જ સ્ટ્રોંગ છે. એટલે હવે જે પ્રમાણે મેડિસિન્સના, ફૂડ એન્ડ ડ્રગના જે પ્રમાણેના લોસ છે, એ પ્રમાણે એ લોકોએ અમુક પ્રકારની અમુક પ્રકારની પ્રેક્ટિસીસને ફોલો કરવી જ પડે છે. એટલે એને કારણે તમે જે મેજર ફાર્મસીઝ તમે કોઈ પણ અત્યારે તમે જુઓ કે જે લોકો વર્ષોથી આ બિઝનેસમાં છે,
એ લોકોની પ્રોડક્ટ્સમાં તમને મોટે ભાગે ક્યાંય હેવી મેટલ્સ કે એવા બીજા કોઈ એડલ્ટરન્ટ્સ કે એવું બધું જોવા ન મળે. પણ એટ ધ સેમ ટાઈમ હવે છે ને બહુ ઇઝીલી તમે બધું આ વસ્તુને અસેસ કરી શકો છો. એ વાત તો છે જ સાચી, પણ જેમ કે દરેક વ્યક્તિ નથી કરી શકતું, તો તમે એક બહુ સરસ એક આ સાઇન આપી કે જે કંપની એક્સપોર્ટ પણ કરતી હોય એ કંપનીનું લેવામાં એટલા માટે થોડી સેફટી વધારે છે કારણ કે એને ઘણા બધા રેગ્યુલેશનમાંથી પાસ થવું પડ્યું હોય એટલે જોખમ અને ઓછું એ છે. લોકો તમને સર્ટિફિકેટ્સ બતાવે જ છે. દાખલા તરીકે એ કંપનીઓના રિપ્રેઝેન્ટેટિવ્સ જ્યારે અમારી પાસે આવે ત્યારે તમને ખ્યાલ હશે આયુર્વેદમાં ગોલ્ડ પ્રિપેરેશન્સ પણ હોય છે. સો અમે લોકો સુવર્ણ ભસ્મનો યુઝ કરીએ, મેટલ્સનો યુઝ થતો હોય છે. રજત ભસ્મ એટલે ચાંદીની ભસ્મ આવે, મેટલ્સ આવે, મિનરલ્સ આવે, એનો અમે લોકો એઝ મેડિસિન્સ યુઝ કરીએ છીએ. હવે આમ તમે જુઓ ને તો આયુર્વેદ પાછું સો કોલ્ડ એને કારણે ઇનફેમસ પણ છે ઘણા બધા લોકો દ્વારા કે ભાઈ એમાં મેટલ્સ આવે ને એને કારણે તમને લીવર પર બધી અસરો થાય ને એવું બધું, બરાબર. બટ હવે એ અધૂરું જ્ઞાન છે કારણ કે આયુર્વેદમાં એક આખી પ્રોસેસ છે. એ પ્રોસેસમાંથી તમારે મેટલ્સને પાસ કરવાની છે, જેને ભસ્મીકરણની આખી એક પ્રોસેસ કહે છે. એ કર્યા પછી એના પર બહુ જ બધા ટેસ્ટ કરવામાં આવે છે અને અલ્ટિમેટલી જ્યારે એ સાબિત થાય છે કે ભાઈ આની અંદર કોઈ જ પ્રકારના એવા એવી એની અંદર અશુદ્ધિઓ નથી, એ પછી એનો તમે ઔષધિ તરીકે યુઝ કરો અને ધેટ ટુ ઇન વેરી લિમિટેડ ડોઝ એન્ડ ક્વોન્ટિટી. એ જે પ્રપોર્શન વિચાર નક્કી કરવામાં આવે એ જ. એટલે તમે જ્યારે હવે કોઈ પણ દવાઓ લેવા જાઓ છો ને ત્યારે એને લગતા જે કંઈ પણ સેફ્ટી સ્ટાન્ડર્ડ્સ છે ને એ તમને હેન્ડી છે. તમે ખાલી QR કોડ સ્કેન કરો છો ને તમને બધી માહિતી મળી જાય છે કે ભાઈ આમાં કોઈ બીજા એવા કોઈ તત્વો નથી કે બીજા એવા કોઈ અશુદ્ધિઓ નથી કે જે તમારા શરીરને હાર્મફુલ છે. સાચી વાત છે. એટલે જેમ આપણે સાદા પેક લેવા જઈએ અને બેકપેક વાંચીએ છીએ એવી રીતે આયુર્વેદિક દવાઓ કે કોઈ પણ ટાઈપનું સોલ્યુશન હોય એને તમે આ રીતે ચેક કરી અને થોડું સેફટીથી આગળ વધી શકે. બીજું એક આખી વસ્તુ અલગ એ છે કે આયુર્વેદ જે છે ને એ આમ જોવા જઈએ ને તો જનરેશન ટુ જનરેશન આગળ વધતું સાયન્સ છે. એટલે આજની તારીખે અમે લોકો અમારી દવાઓ જાતે બનાવીએ છીએ, બરાબર છે. કારણ કે આઈ એમ નોટ સેઇંગ કે ભાઈ રેડીલી અવેલેબલ ઔષધિઓ ખરાબ છે, બટ આપણી નજર સામે જે વસ્તુ બની હોય એમાં આપણને કોન્ફિડન્સ હોય અને એ પેલું વ્યક્તિ દરેક પર્સન ટુ પર્સન વેરી કરતું હોય, બરાબર છે. એટલે દાખલા તરીકે હું તમને મારી વાત કરું તો સપોઝ હું એવી રીતે પ્રેક્ટિસ કરું છું કે ભાઈ મારી પાસે એકસાથે 100-150 ઔષધિઓના પાવડર્સના ડબ્બા પડ્યા હોય. ફોર એક્ઝામ્પલ આમળાનો પાવડર હોય, જેઠીમધનો પાવડર હોય, એવા ઢગલાબંધ હોય. હવે ફોર એક્ઝામ્પલ તમે મારી પાસે આવો છો તબિયત બતાવવા માટે, તમને કોઈ પર્ટિક્યુલર ઇસ્યુ છે, હું તમને ચેક કરીને તમારી પ્રકૃતિ પ્રમાણે એમાંથી આટલા પાવડરનું કોમ્બિનેશન કરીને તમને એક પાવડર આપું છું. હવે એ મારા માટે ઇઝી થઈ જાય છે. એ મને કદાચ હું રેડીલી માર્કેટમાંથી અવેલેબલ ઔષધિઓમાં મને નહીં મળે. સાચી વાત છે. હવે અમુક જે સ્કિન પ્રોડક્ટ્સ છે, હેર પ્રોડક્ટ્સ છે, એ બધા હવે એવું આ બધી ટાઈપની ફેસિલિટી લઈને આવ્યા છે કે જે એકદમ તમારું કસ્ટમાઇઝ્ડ પ્રોડક્ટ બનાવી આપે. સો ઇન ધેટ કેસ એ અમારી રિસ્પોન્સિબિલિટી બની જાય છે કે અમે જે દવાઓ બનાવીએ છીએ એના સેફ્ટી સ્ટાન્ડર્ડ્સ જે છે એ એકદમ અપ ટુ ધ માર્ક હોય અને એ એકદમ પ્યુરિફાઈડ હોય. આવી જ રીતે કેદારભાઈ એક જે બીજી કોમન અત્યારે ઇશ્યુ છે એ સ્કિન ઇશ્યુ છે. પોલ્યુશન કહો કે ખોરાક જે આપણે લઈ રહ્યા છે અત્યારે એ અને વિચારો તો છે જ ઓફકોર્સ. તો જે સ્કિન ઇશ્યુઝ થતી હોય છે સ્પેશિયલી યંગસ્ટર્સમાં કે નાની ઉંમરની છોકરીઓ કે છોકરાઓ હોય છે, એ લોકોની ડલ સ્કિન પડવા લાગે છે અથવા પછી પિમ્પલ્સ બહુ વધારે થાય છે અથવા પછી પિગમેન્ટેશન ને બધું થતું હોય છે. એ લોકો બિચારા બહારથી જેટલું બને એટલું અપ્લાય કર્યા રાખતા હોય છે. જનરેશન એ છે કે એ લોકોને ક્વિક ફિક્સ જોઈએ છે. આયુર્વેદમાં એનું કંઈક સોલ્યુશન કહો કે એ યંગસ્ટર કરી શકે અને ઇઝીલી કરી શકે, તો આનાથી ક્યાં તો પ્રિકોશનરી બેસિસ પર અથવા ક્યોર કરી શકે. બહુ સરસ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે કારણ કે આ બહુ બર્નિંગ ઇસ્યુ છે અત્યારે. ખાલી પહેલાં એનું મૂળ સમજીએ ને તો સ્કિન ઇસ્યુઝ થવા પાછળના મેજર જે રીઝન્સ છે એમાંનું એક જે છે અગેન તમારું પિત્ત છે અને તમારું બ્લડ છે, જેને આપણે એવું કહીએ કે લોહી બગાડ થયો. સો લોહી બગાડનો મતલબ એ છે કે એ આયુર્વેદ પ્રમાણે રક્ત શુદ્ધિ તમારે કરવાની જરૂર છે, બરાબર છે. એમાં તમારું પિત્ત પણ ક્યાંક ઇન્વોલ્વ છે. અમુક પ્રકારના સ્કિન ઇસ્યુઝમાં તમારા વાયુ અને તમારા કફ પણ ઇન્વોલ્વ હોય છે. ધેર આર મલ્ટિપલ સ્કિન ઇસ્યુઝ ડિસ્ક્રાઇબ્ડ ઇન આયુર્વેદ. હવે અમુક બેઝિક વસ્તુઓ હું તમને કહું તો નીમ જે છે, નીમ ઇટ ઇઝ વન ઓફ ધી બેસ્ટ બ્લડ પ્યુરિફાયર્સ. લીમડો. હવે અત્યારે આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે ચૈત્ર મહિનો ચાલે છે અને આપણે ત્યાં એવી પરંપરા છે કે ભાઈ ચૈત્ર મહિનામાં આપણે લોકો લીમડાના ફૂલ ખાઈએ કારણ કે લીમડાનો કોલ અત્યારે આવે
લીમડાની ફ્લાવરિંગ સિઝન છે અત્યારે, બરાબર છે. તો જો તમને વાયુની પ્રકૃતિ બહુ નથી, એટલે તમને જો બહુ જ ગેસ નથી થતો, કે તમને ઇન જનરલ તમારી પ્રકૃતિ બહુ વાયુની નથી ને, તો તમે એ લીમડાનું સેવન કરી શકો. વાયુ પ્રકૃતિવાળા લીમડાનું સેવન ઓછું કરવું જોઈએ, એને કારણે કદાચ ગેસ વધી શકે. હા, કારણ કે તમે જે કીધું ને આ એકદમ સચોટ કીધું કે ચૈત્ર મહિનો થાય એટલે આખું ઘર લીમડો લે, પણ એમાં તમે કીધું એ રીતે કે એમાંથી કોઈ એવી એક વ્યક્તિ છે જેને વાયુની પ્રકૃતિ છે તો એને નડી શકે છે. બાકી અધરવાઇઝ તમે લીમડાનો ઉપયોગ કરી શકો. લીમડાની ટેબ્લેટ્સ ને એ બધું પણ માર્કેટમાં અવેલેબલ હોય છે. તમારે ડૉક્ટરની સલાહ પ્રમાણે તમે એનો યુઝ પણ કરી શકો. એ સિવાય બીજી બહુ જ આપણને બહુ ખ્યાલ નહીં હોય, પણ એક બીજી ઔષધિ છે ખેરછાલ. ખેરછાલ એટલે આપણો કાથો જે આપણે પાનમાં લગાવીએ ને એ. અચ્છા. ધેટ ઇઝ ઓલ્સો વન ઓફ ધી વેરી ગુડ સ્કિન ટોનિક. સિરિયસલી? એટલે એને પીવાનો કે લગાવવાનો? એને પીવાનો. અચ્છા. લગાવી બી શકો, અચ્છા. બટ ખાસ તો પીવાનો. આયુર્વેદમાં એવું કહ્યું છે કે ખદીરો કુષ્ઠ જ્ઞાનમ. ખદીર એટલે ખેરછાલ, અને કુષ્ઠ એ એક સેટ ઓફ ડિસીઝીસ છે જેને કુષ્ઠ રોગ કહેવાય છે, જે મોટાભાગના બધા એમાં સ્કિન ડિસીઝ આવી જાય છે. આ ખદીરો એ જ ખદીરાદી વટીને? એક્ઝેક્ટલી. અચ્છા, ઓકે. એક્ઝેક્ટલી. ખદીરાદી વટીમાં મેઇન જે ઇન્ગ્રીડિયન્ટ છે એ ખદીર. ખદીર ઇઝ યોર ખેરછાલ. સો ખેરછાલનો ઉપયોગ તમે તમારા આયુર્વેદિક ડૉક્ટરની સલાહ પ્રમાણે કરી શકો. ખેરછાલ જે છે એ પણ એક બહુ સારું રેમેડી છે સ્કિન માટેની. ઇન જનરલ હું તમને વાત કરું ને તો જે બિટર્સ છે ને, જે કડવાણીઓ છે ને, એ તમારી સ્કિન માટે હેલ્પફુલ થઈ શકે, કારણ કે એ બ્લડ પ્યુરિફાયર છે. ઇન જનરલ અમુક ઔષધિઓ નથી, બટ ઇન જનરલ આવું જોવા મળ્યું છે. તો એ બિટર્સ, જેમ કે લીમડો કડવો છે, બરાબર છે. એ સિવાય તમને ખબર હોય તો આપણે નાના હતા ને ત્યારે કાચકા ઘસીને પીવડાવતા, જેને આપણે કાંગસિયા પણ કહીએ, કાંગસા પણ કહીએ, ઘણા લોકો કાચકા પણ કહે. સંસ્કૃતમાં એને કુબેરાક્ષ કહેવાય. એટલે શું એ આંબલીની અંદર હોય? ના, એ ઝાડ જ થાય છે. લતાકરંચ કરીને એક એનું ઝાડ છે, એમાંથી થાય. અને એ જે કાચકા છે એ બહુ જ એના મલ્ટિપલ રોલ્સ છે, બટ એક તો એ આપણી કૃમિ દૂર કરે છે. એટલે બાળકોમાં મોટે ભાગે વોર્મ્સના ઇન્ફેક્શન્સ થવાના, કારણ કે ગળ્યું ખાતા હોય તે, તો કૃમિમાં બહુ જ સારા, ઇમ્યુનિટી વધારનારા છે. નાનો મોટો તાવ આવતો હોય ને તો તમે ખાલી કાચકા ઘસીને પાઈ દો ને તો ઝીણો તાવ તો આમ ઘણી, એટલે મેં પોતે બી એક્સપિરિયન્સ કર્યો છે. નાનો હતો ત્યારે મેં પીધેલા છે. કડવા લાગે, એટલે આપણું મોઢું બગડી જાય થોડી વાર માટે, પણ એ વર્ક્સ લાઈક એનીથિંગ. હા, સિમિલરલી એ બ્લડ પ્યુરિફાયર પણ છે. સો એ બીટર છે અગેન. એટલે મેં જે વાત કરી ને કે બીટર્સ છે એ તમારા સ્કિન પર ઇફેક્ટ કરી શકે. કરેક્ટ. તો આ જે બધું પ્રક્રિયા હોય છે કે જેમાં કારેલાના રસની અંદર પગ ડૂબોળીને રાખે છે, એ એકચ્યુઅલી નીચેથી ઉપર બ્લડ પ્યોરિફિકેશનનું જ કામ કરે છે ક્યાંક ને ક્યાંક. પગ ડૂબોડીને રાખવાથી કેટલું થાય છે એ બાબત હજુ હું શ્યોર નથી, કારણ કે એટલે અમુક ઔષધિઓ છે ને એ પ્રભાવથી કામ કરે, જેમાં તમને જેની અંદર કોઈ લોજિક કામ ન કરે. અમુક એવું છે જેને આયુર્વેદમાં પ્રભાવ કીધો છે. સો અમુક એવી પ્રભાવશાળી ઔષધિઓ છે કે જે એના પ્રભાવથી કામ કરતી હોય છે, કે જેની પાછળ કદાચ તમે બહુ લોજિક ન લગાવો ને તો પણ એ એની રીતે ઇફેક્ટ કરે છે. બિકોઝ દેર આર ટુ થિંગ્સ. એક જે છે ને એ ફિઝિકલ આસ્પેક્ટ છે, અને બીજો મેટાફિઝિકલ આસ્પેક્ટ છે. ફિઝિકલ આસ્પેક્ટ ઇઝ સમથિંગ વિચ વી કેન સી, કે ભાઈ તમે આપણા શરીરમાં અમુક પ્રકારનું સર્ક્યુલેશન થઈ રહ્યું છે અને એવરીથિંગ, આખી સિસ્ટમ અસર જોઈ શકીએ. યસ. બીજો જે છે આખો મેટાફિઝિકલ આસ્પેક્ટ છે, જે એનર્જી લેવલ પર કામ કરે છે, બરાબર છે. તો ક્યાંક એવું બની શકે કે સ્ટેટિસ્ટિકલી એને તમે પ્રૂવ ન કરી શકો. કે દાખલા તરીકે બહુ સિમ્પલ છે કે ભાઈ તમે મન કે આત્મા એ વસ્તુ તમે કંઈ શરીરને ડાયસેક્ટ કરીને ક્યાંય બતાવી નથી શકવાના, બરાબર છે. એના જેવી વસ્તુ છે. સો એવી અમુક ઔષધિઓ છે કે જે પ્રભાવથી કામ કરે છે, કે જે મેટાફિઝિકલ લેવલ પર કામ કરતી હોય, એનર્જી લેવલ પર કામ કરતી હોય, એમાં એ પ્રભાવ જોવા મળે છે. જેમ મેં તમને વાત કરી ને કે ભાઈ સુવર્ણ ભસ્મ જે છે, સોનાની ભસ્મ, જે આયુર્વેદમાં ઘણા બધા ડૉક્ટરો યુઝ કરે છે. સો એનો એ પ્રભાવશાળી ઔષધિ છે, એનો એક પ્રભાવ છે. સો એવી ઘણી બધી ઔષધિઓ ટૂંકમાં કે જે બહુ જ ક્રોનિક ડિસીઝમાં અમે લોકો યુઝ કરતા હોઈએ છીએ. તમને કોઈ એવી બુક્સ તમે રિફર કરી શકો કે જે આ બધું સમજાવીશ? કારણ કે આયુર્વેદિકની દવાઓના નામથી માંડીને એના ઉપયોગ ને એના પ્રકાર પણ એટલા બધા સમજવા અઘરા છે શબ્દની દ્રષ્ટિએ. તો તમે એવું કંઈ સજેસ્ટ કરી શકો કે જે હેન્ડી તમે રાખો બુક, તો તમારે નાના નાના જે રૂટીનના જે પ્રોબ્લેમ્સ છે એને આયુર્વેદિક દ્રષ્ટિએ સોલ્વ કરી શકાય? બે બુક્સ સજેસ્ટ કરું. એક જે છે ને એ આર્યભિષક કરીને બુક છે, અને એ દળદાર મોટું પુસ્તક છે. બટ આર્યભિષકની અંદર છે ને તમને બહુ જ બધી માહિતી મળશે. આયુર્વેદ વિશેની માહિતી,
તમારા શરીરની પ્રકૃતિ વિશેની માહિતી, ડાયટ વિશેની માહિતી, અલગ અલગ રોગો વિશેની માહિતી અને એના ઔષધો વિશેની પણ માહિતી મળશે. એની અંદર બહુ જ બધું ડિટેલમાં લખ્યું છે કે ફોર એક્ઝામ્પલ આમળા વિશે લખ્યું હોય તો આમળા વિશે લગભગ 100 વસ્તુઓ લખી હશે કે ભાઈ તમને આવું થયું છે તો તમે આમળા આવી રીતે લો. આવું ડેફિનેટલી એ જાતે પ્રયોગ ન કરવો, બટ એટલીસ્ટ તમને એક નોલેજ મળે, કે તમને પોતાને ફાયદાકારક ખ્યાલ શું આવે છે. કે ભાઈ ઓકે આમળાની પ્રકૃતિ શું છે, આમળાનો ગુણ શું છે, સો દેટ તમને એક આઈડિયા આવે. સો આર્યાભિષેક જે છે એ એક, અને ગુજરાતીમાં છે, સો એ એક એવું પુસ્તક છે કે જે સરળ રીતે તમને આયુર્વેદ વિશેનું નોલેજ પ્રોવાઈડ કરી શકે. બીજું એક જે અત્યારે જનરેશનમાં છે એ એક છે સ્લીપ ડિસ્ટર્બન્સ અને કોન્સ્ટન્ટ લેઝીનેસ અથવા થાક. કંઈ સમજણ ના પડે તો B12 ને D3 ચેક કરાવ્યા રાખે છે, પણ એકચ્યુઅલ મૂળ શું છે નથી સમજાતું હતું. તો એવી કોઈ સોલ્યુશન આયુર્વેદમાં કે જે તમે શરૂ કરી દો, જો તમને બહુ થાક લાગતો હોય અથવા તમને લેઝીનેસ વધારે ફીલ થતી હોય તો તમે એવું કોઈક આયુર્વેદિક ઉપચાર કહો કે જે આને સોલ્વ કરી શકે. યુનિવર્સલી કેવું અઘરું છે, પણ એના માટે આમળા કુડ બી અ વેરી ગુડ સોર્સ. 2-3 રીતે કે એ એક તો ખૂબ ન્યુટ્રિશનલ વેલ્યુથી ભરેલ છે, એટલે ઓવરઓલ તમારા શરીરને જે એક ઉર્જાની જરૂર છે ને એ પ્રોવાઈડ કરી શકે. એટલે આમળા તમે લઈ શકો. આયુર્વેદનું એક બહુ સરસ ઔષધ છે રસાયણ ચૂર્ણ કરીને, જેમાં 3 ઔષધો પડે છે: ગળો, ગોખરું અને આમળા. હવે આ ત્રણેય ઔષધિઓની પોતપોતાની 3 અદ્ભુત ઔષધો છે. 3 ઔષધિઓ, રસાયણ નામ એટલે જ છે. રસાયણનો આયુર્વેદમાં કોન્સેપ્ટ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, એની વિશે હું વાત કરું. રસાયણ એટલે તમારી ધાતુઓને જે પોષણ આપે, તમારી શરીરની દરેક સિસ્ટમ્સને જે પોષણ આપે, એ રસાયણ છે. જેને કારણે તમારા શરીરની ઉર્જા વધે, તમારા શરીરની સ્ટેમિના વધે, તમારા શરીરની ઇમ્યુનિટી વધે. સો એવા બહુ જ બધા રસાયણ ઔષધો આયુર્વેદમાં કહેલા છે. દાખલા તરીકે જેઠીમધ રસાયણ ઔષધ છે, અશ્વગંધા છે, આમળા છે, ગળો છે, ગોખરું છે, બહુ જ બધા રસાયણ ઔષધો છે. અને આમળાની સિઝન ના હોય તો પણ આમળા કન્ઝ્યુમ કરી શકાય, લાઈક જે ઘણા લોકો પાવડર ફોર્મેટમાં કરતા હોય છે. હા, એટલે એ લિમિટેડ ક્વોન્ટિટીમાં કરવા જરૂરી છે, કારણ કે સિઝન વગરનું વધારે ક્વોન્ટિટીમાં લઈએ ને તો એની બીજી ત્રીજી, એટલા માટે જ ચ્યવનપ્રાશ પણ આપણે કેમ શિયાળામાં જ ખાઈએ છીએ. સો સિઝન વગર ત્યારે લેવું જ્યારે એની જરૂર છે, અને એ તમે ડૉક્ટરની સલાહ પ્રમાણે લો એટલે એમાં તમને વાંધો ના આવે. બટ અધરવાઇઝ ઇન સિઝન તમે આમળાનો ઉપયોગ ચોક્કસથી કરી શકો. અશ્વગંધા એક બીજું એવું ઔષધ છે કે જે તમને ડેફિનેટલી હેલ્પ કરે, પણ અશ્વગંધાની અંદર છે ને અમુક એવી ટ્રિક્સ પણ છે, એટલે તમે ઓલવેઝ સલાહ પ્રમાણે લો એ જરૂરી છે. અત્યારે એક બીજો ઇસ્યુ શું થઈ ગયો છે કે દાખલા કે અશ્વગંધા એ પેલું સપ્લિમેન્ટમાં આવી જાય છે હવે. સો ઘણા બધા લોકો આમ જ લેવા માંડ્યા છે. ખૂબ સારું ઔષધ છે, ડેફિનેટલી એ આપણા શરીરને ખૂબ પોષણ આપે છે, ખૂબ બધા ફાયદાઓ છે. બટ તમે જો આડેધડ ઉપયોગ કરશો તો પછી એને કારણે કદાચ એવું બને કે ધારી અસર ન પડે. બટ યસ, અશ્વગંધા પણ તમે તમારી શરીરને અનુકૂળ આવે, ડૉક્ટરની સલાહ પ્રમાણે તમે લો, તો અશ્વગંધા પણ તમને જે સ્લીપ ઇસ્યુઝ છે કે તમને જે એક પ્રકારની લેસીનેસ આવે, કે અશ્વગંધા તમને આપણે જાણીતું છે એના માટે, સ્ટેમિના માટે, બટ અશ્વગંધા ઇઝ અ વેરી ગુડ સ્લીપ ઇન્ડ્યુસર. એટલે દાખલા તરીકે અશ્વગંધા પાવડર તમે દૂધ સાથે લેવાનું રાખો રાત્રે સૂતા વખતે, કે અશ્વગંધાની ટેબ્લેટ કે એવી રીતે એ શરીરને તમારી પ્રકૃતિને અનુકૂળ આવે એ પ્રમાણે ડોઝમાં લેવાનું, યોગ્ય ડોઝમાં, તો એ તમારી સ્લીપને સુધારી શકે. હવે તમારી સ્લીપ જો પ્રોપર થશે તો નેચરલી પછી તમારો બીજો દિવસ જે છે સરસ જવાનો જ છે. પછી અશ્વગંધાની જેમ એક તગર કરીને એક ઔષધ છે. તગર ઇઝ ઓલ્સો અ વેરી ગુડ સ્લીપ રેમેડી. બરાબર છે. તો મેગ્નેશિયમ લઈએ એની જગ્યાએ જો કંઈક આયુર્વેદિક ઉપચાર કરી શકીએ તો કરી શકાય. હવે એક વૈશ્વિક પ્રશ્ન કેદારભાઈ, જબરજસ્ત પ્રોબ્લેમ છે જેને લગભગ એવું કોઈ વ્યક્તિ બાકી નહીં હોય કે જે આ પ્રોબ્લેમ વિશે નથી કહેતું, અને એ છે મેમરી લોસ. અત્યારે બહુ જ કોમન થઈ રહ્યો છે, બ્રેઇન ફોગ જેને કહેવામાં આવે છે. વાત કરતાં કરતાં શબ્દ જ યાદ ના આવે, વ્યક્તિ સામે ઊભું છે ને નામ યાદ નથી આવતું. એકદમ કોમન ઇસ્યુ છે, અને જેટલો કોમન છે એટલો કોમનલી એને ટ્રીટ લોકો કરી રહ્યા છે, પણ એકચ્યુઅલી ઇટ ઇઝ બિકમિંગ રિયલી ડેન્જરસ. કારણ કે એક ઉંમરમાં થતું હતું પહેલાંના સમયમાં, હવે તો ગમે તે ઉંમરની વ્યક્તિ ના થતું હોય છે. એનું કોઈ એક પ્રિકોશનરી બેઝિસ પર શું કરી શકાય કે તમે આ સ્ટાર્ટ કરી દો અત્યારથી તો આ લાંબા ગાળે અટકી જાય કે વધુ ના થાય પ્રોબ્લેમ? સો આયુર્વેદમાં છે ને એક આખો ઔષધ ગણ છે, એક ગ્રુપ ઓફ મેડિસિન્સ છે જેને મેધ્ય ઔષધ કહે છે. મેધ્ય ઔષધ એટલે એવા ઔષધો કે જે તમારી મેધા ઇમ્પ્રૂવ કરે, દેટ ઇઝ યોર ઇન્ટેલેક્ટ, તમારી ઇન્ટેલેક્ટને ઇમ્પ્રૂવ કરે. હવે એમાં કયા કયા ઔષધો છે? તો મોટાભાગના જાણીતા ઔષધો બ્રાહ્મી છે, શંખપુષ્પી છે, જટામાનસી છે,
જ્યોતિષમતી છે, આ એવા બધા ઔષધો છે કે જે તમારી મેમરી અને તમારો બ્રેઇન પાવર ઇમ્પ્રૂવ કરે. બરાબર છે. તો તમે બ્રાહ્મી અને શંખપુષ્પી કે પછી જટામાનસી કે જ્યોતિષમતી આમાંનું કોઈ પણ જે તમારી પ્રકૃતિને અનુકૂળ આવે એ પ્રમાણે આયુર્વેદિક ડૉક્ટર, કે એમાં બી એવું છે, ડૉક્ટરની સલાહ હું વારંવાર એટલા માટે બોલું છું કારણ કે હવે હું તમને એક્ઝામ્પલ આપું. જ્યોતિષમતી જે છે એક્સેલન્ટ હબ, બટ એ બહુ જ સ્ટ્રોંગ છે. જ્યોતિષમતી એટલું સ્ટ્રોંગ છે કે એનું તેલ આવે છે, એ તેલ જો તમે ડાયરેક્ટલી લો ને તો તમારી જીભ પર ફોલ્લા પડી જાય. સો તમારે એને કોઈ ફોર્મમાં લેવું પડે, ડાયલ્યુટ કરીને લેવું પડે, અથવા તો પતાશાની અંદર નાખીને લેવું પડે, કે એકદમ જ માઇન્યુટ ક્વોન્ટિટીમાં લેવું પડે. હવે આ વસ્તુની જો જાણકારી નહીં હોય ને આપણને, અને આપણે એમ જ ચલો જ્યોતિષમતી લઈ લઈએ, સો એની એક કરતાં બીજું થાય. એક્સેલન્ટ મેમરી ટોનિક છે, તમારી ઇન્ટેલેક્ટને ઇમ્પ્રૂવ કરે છે. ઇનફેક્ટ અમે લોકો જે સ્પેશિયલ ચિલ્ડ્રન હોય છે, જેનું ડિલેડ ડેવલપમેન્ટ હોય છે, એમાં પણ જ્યોતિષમતી વર્ક્સ લાઇક એનીથિંગ, બહુ જ સરસ કામ કરે છે. બટ એ બહુ જ અંડર ઓબ્ઝર્વેશન આપવું જરૂરી છે. સિમિલરલી બ્રાહ્મી, શંખપુષ્પી, જટામાનસી એ ત્રણેયના આટલા જ સારા ગુણો છે. એ તમારો માઇન્ડ પાવર સ્ટ્રોંગ કરે છે, મેમરી પાવર સ્ટ્રોંગ કરે છે, સ્ટ્રેસ લેવલ પર પણ કામ કરે છે. બટ એ તમારે એક અંડર ગાઈડન્સ લો તો તમને વધારે સારી રીતે એનો એટલે ઓફકોર્સ જ્યારે બી કોઈ પણ પ્રકારની આયુર્વેદિક એલોપેથી કોઈ પણ દવાની વાત આવે ત્યારે તો અંડર ગાઈડન્સ ઇઝ મસ્ટ. અને ઇન્સ્ટાગ્રામ યુનિવર્સિટી પરથી શીખીને બધું જ શરૂ કરી દેવું એક્ઝેક્ટલી, જાતે શીખવામાં જાતે કરો. અને આને કારણે જ કેવું થાય રજા, પછી છે ને લોકોની અંદર એ માનસિકતા ડેવલપ થઈ જાય, જે બહુ ખરાબ છે. દાખલા તરીકે મેં તમને જે આ વાત કરી કે ભાઈ હળદરવાળા દૂધને કારણે એસિડિટી થવી. હવે જો મેં કંઈ પણ જાણ્યા વિચાર્યા વગર હળદરવાળું દૂધ શરૂ કરી દીધું અને મને એસિડિટી કે મને ગેસ્ટ્રાઇટિસ કે અલ્સરનો પ્રોબ્લેમ થઈ ગયો ને, પછી હું લાઈફ લોંગ આયુર્વેદનો વિરોધી થઈ જઈશ કે ભાઈ આ તો આવું થયું. હવે પ્રોબ્લેમ મારામાં હતો કે ભાઈ મેં મારી જાતને, મારી પ્રકૃતિને ન ઓળખી કે મને શું અનુકૂળ આવે છે, નથી આવતું, અને મેં મારી રીતે સેલ્ફ મેડિકેશન શરૂ કરી દીધું. એકચ્યુઅલી તમારી વાત સાચી છે. હું જ્યારે હમણાં બી બોલી ને કે ઇન્સ્ટાગ્રામ યુનિવર્સિટી, ત્યારે મને સાથે સાથે એવું પણ કહેવું જ છે કે બધું જ ખોટું નથી હોતું. ઇનફેક્ટ આ જે આડેધડ સમજ્યા વગરનું આપણે લઈએ છીએ અને પછી આપણને નુકસાન જાય છે, ત્યારે એવા લોકો ફેલ થાય છે જે લોકો એકચ્યુઅલી કંઈક સાચું ઇન્ફોર્મ કરી રહ્યા છે. જેમ કે તમે, કે તમારી આટલી રીલ્સ ને બધું પોપ્યુલર હોય છે ઇન્સ્ટાગ્રામ પર બધે. હવે એ જો સમજી વિચારીને તમે કીધું છે એ જ પ્રપોર્શનમાં, ઘણી બધી વાર એવું બનતું હોય છે કે માપ કીધું હોય ને તેમ છતાં જે ચમચી આવી હોય એ 2 દવા માટે સેમ ચમચી વાપરવામાં આવે. હવે એવી નાની નાની વસ્તુનું ધ્યાન ના રાખીને નુકસાન થાય ત્યારે ઇન્સ્ટા યુનિવર્સિટી જેવું નેગેટિવ વર્ડ ઉત્પન્ન થાય. પણ એકચ્યુઅલી એમાં બી ઘણું બધું જાણવા જેવું મળતું હોય છે જો એને કરેક્ટ વેમાં લેવામાં આવે. એટલે નોલેજ માટે તો આ ઉત્તમ છે. તમને તમારી પાસે નોલેજ હોવું એ બહુ જરૂરી છે. તમને એ ખ્યાલ હોય કે ભાઈ આમળા આટલી જગ્યાએ ફાયદો કરે છે, લીમડો આટલી જગ્યાએ ફાયદો કરે છે, એ બેસ્ટ છે. એ નોલેજ હોવું બહુ સારી વસ્તુ છે. પણ જ્યારે તમે એને ઇમ્પ્લિમેન્ટ કરો છો ને, ત્યારે ઓલવેઝ તમે કોઈ એક્સપર્ટની સલાહ લો તો એ બેટર છે. ઓફકોર્સ સાચી વાત છે. હવે ક્રોનિક ડિસીઝીસ તમે કીધું કે ઘણા બધાને તમે જોયા છે કે જડમૂળથી જતા જોયા છે. આપણે એવું ક્યાંય સ્ટેટમેન્ટ ના આપી શકીએ, આઈ અન્ડરસ્ટેન્ડ, પણ એની અસર જબરદસ્ત છે, એમાં કોઈ શંકા નથી, રાઈટ? આયુર્વેદિક દ્રષ્ટિએ ડાયાબિટીસ, જે અગેન એક કોમન ડિસીઝ છે, એને કંટ્રોલમાં રાખી શકાય? કંટ્રોલ ડેફિનેટલી રાખી શકાય. ડાયાબિટીસ જે છે ને એ પ્રાઇમરીલી લાઇફસ્ટાઈલને કારણે થતો રોગ છે. ડાયાબિટીસ થવા પાછળનું જે મેજર રીઝન છે ને એ અહીંયા છે. બરાબર છે. આઈધર ભયંકર પ્રકારનો સ્ટ્રેસ, એન્ઝાયટી, અથવા તો કોઈ બહુ જ મોટો આઘાત, એને કારણે ડાયાબિટીસ ટ્રિગર થઈ શકે. મેજોરિટી ઓફ ધ કેસીસમાં આ જોવા મળે. જેનેટિક ફેક્ટર છે, પેરેન્ટ્સને હોય તો બાળકને આવી શકે, ધેટ ઇઝ ધેર. પણ પેલું ગળપણ સાથે જે કાયમ જોડાય છે, ખાંડ ખાવાથી નથી થતું. ખાંડ તો આખી દુનિયા ખાય છે. ખાંડ ખાવાથી ડાયાબિટીસ નથી થતો. પછી ધ્યાન રાખવું પડે તમારે. બટ જે એક પેલું ટ્રિગર જે છે ને, ટ્રિગર પોઈન્ટમાં મેજોરિટી મેં જેટલા બી પેશન્ટ્સમાં જોયું છે ને, એમાં મોટા ભાગના કેસમાં એન્ઝાયટી, સ્ટ્રેસ લેવલ વધારે હોવો, આવો કોઈ પણ પ્રકારનો શોક લાગવો, આઘાત લાગવો, અથવા તો ઇમોશનલ બ્રેકડાઉન થવું, આને કારણે તમારું શુગર શૂટ થતું હોય છે. હવે આને કંટ્રોલમાં કેવી રીતે રાખવો? 3 રીતે કંટ્રોલમાં રાખવાનો છે. એક છે ડાયટ, એક છે લાઇફસ્ટાઇલ ચેન્જીસ, અને એક છે આયુર્વેદિક દવાઓ. આ ત્રણેયને રિલિજિયસલી જો ફોલો કરવામાં આવે ને
તો ધેર ઇઝ નો પોઈન્ટ કે તમારું શુગર કંટ્રોલમાં ના રહે. બરાબર છે. પહેલી વસ્તુ, શુગર વધારે એવા ડાયરેક્ટલી અને ઇનડાયરેક્ટલી રિસ્પોન્સિબલ જેટલા પણ ડાયટ છે એને કંટ્રોલ કરી દેવાના રહે. સો એમાં તમે એક્સ્ટ્રા શુગર્સ બધી બંધ કરી દો, એક્સ્ટ્રા કાર્બોહાઈડ્રેટ્સ બધા બંધ કરી દો, અને અમુક હદ સુધી ફેટ્સ પણ બંધ કરી દો. સો તમારો ડાયટ તમે એવી રીતે પ્લાન કરો. બરાબર. બીજી વસ્તુ, લાઇફસ્ટાઇલ ચેન્જીસ. લાઇફસ્ટાઇલ ચેન્જીસમાં તમારે મેઇન આવે છે એક્સરસાઇઝ. રેગ્યુલર અમુક પ્રકારનું વોકિંગ, તો અમુક પ્રકારનું જોગિંગ, સાયકલિંગ, જે તમારા શરીર પ્રમાણે તમારા ડૉક્ટર તમને ગાઈડ કરે, બટ એ રેગ્યુલરલી તમારે કરવાનું છે, જેને કારણે તમારું મેટાબોલિઝમ જે છે એ રેગ્યુલેટેડ રહે. બરાબર છે. એ સિવાય તમે આસન પ્રાણાયામ કરી શકો અને સૂર્ય નમસ્કાર ને એ બધું તમે કરી શકો. ત્રીજી વસ્તુ, મેડિટેશન બહુ જ જરૂરી છે, કારણ કે તમારું સ્ટ્રેસ લેવલ અંડર કંટ્રોલ રહીને બહુ જરૂરી છે. સો એના માટે તમે મેડિટેશન કરો, જે ફાવે એ કરો. તમે વિપશ્યનામાં જઈ શકો છો. ડેઇલી તમે માઇન્ડફુલ મેડિટેશન અમુક 7-7, 10-10 મિનિટના આવતા હોય છે, એ બધા તમે કરો. તમે સારું સંગીત સાંભળીને તમે મ્યુઝિક થેરાપી કરી શકો. વોટેવર તમને જે ઠીક લાગે, બટ એ કરવાનું જરૂરી છે. સો ડાયટ અને લાઇફસ્ટાઇલ ચેન્જીસ થઈ, અને હવે આવે છે આયુર્વેદિક દવાઓ. આયુર્વેદમાં આવી બહુ જ સરસ, આયુર્વેદમાં ડાયાબિટીસ જે આપણે અત્યારે જે મેઇન જોવા મળે છે, ડાયાબિટીસ મેલાઇટસ આપણે જેને કહીએ, ટાઈપ 2 ડાયાબિટીસ, એને મધુમેહ સાથે સરખાવવામાં આવે છે. અને ધેર આર લોટ્સ એન્ડ લોટ્સ ઓફ હર્બ્સ, એટલે બહુ જ બધી ઔષધિઓ છે, જેમાં હળદર જે છે એ પણ એક વન ઓફ ધી બેસ્ટ મેડિસિન્સ છે. આમળા પણ વન ઓફ ધી બેસ્ટ મેડિસિન્સ છે. રાઈટ. થી માંડીને બહુ જ બધી દવાઓના ઓપ્શન્સ આપણી પાસે અવેલેબલ છે. સો એ તમે તમારા આયુર્વેદિક ડૉક્ટરની સલાહ પ્રમાણે શરૂ કરી શકો. એકલી દવાઓથી નહીં મટે. ઇફ વી આર એક્સપેક્ટિંગ કે ભાઈ હું ખાલી આ દવાઓ લઈશ એટલે મારું ડાયાબિટીસ અંડર કંટ્રોલ રહેશે, એવું નહીં થાય. બટ જો આ બધું કોમન ચાલતું રહેશે ને, તો ડેફિનેટલી ડાયાબિટીસ અંડર કંટ્રોલ રહેશે. શક્ય હોય ત્યાં સુધી તમારે એલોપેથિક દવાઓની જરૂર નહીં પડે, ઇન્સ્યુલિનની જરૂર નહીં પડે. એવું પણ અમારા પેશન્ટ્સમાં અમે જોયું છે કે પ્રોપરલી ડાયટ, લાઇફસ્ટાઇલ અને આયુર્વેદિક દવાઓનું મેન્ટેન રહી છે, તો જે લોકોની એલોપેથિક દવાઓ ચાલુ છે એના પણ ડોઝ ઓછા થઈને બંધ થઈ ગયા છે. સો બિકોઝ આપણે જે રીતે કીધું, ઇટ ઇઝ અ લાઇફસ્ટાઇલ રિલેટેડ ઇશ્યુ. સો તમારે તમારી લાઇફસ્ટાઇલ પર ફોકસ કરવાનું આઈ છે. થિંક બધા જ જે ક્રોનિકલ ડિસીઝ છે ને, એ બધા ક્યાંક ને ક્યાંક લાઇફસ્ટાઇલ રિલેટેડ છે. તમે થાઇરોઇડ લઈ લો કે આર્થરાઇટિસ, એ પણ એક શોકને રિઝલ્ટમાં થતો એક રોગ સો છે. એટલા માટે જ છે ને આયુર્વેદમાં શું કામ ચરીનું મહત્વ છે, જે છે મોટા લોકોને, ઘણા બધા લોકોને ત્યાં વાંધોય પડતો હોય છે કે યાર અહીંયા જશું એટલે અડધું ખાવાનું મારું બંધ થઈ જશે. પણ એની પાછળનું વિજ્ઞાન આ છે, કારણ કે એ 360 ડિગ્રી તમારે એને અપ્રોચ કરવાનો છે, જેથી કરીને જે જડમૂળમાંથી મટાડવાની વાત છે એ તમે અચીવ કરી શકો. એટલે જેને એમાં રસ, જેને ફાસ્ટ મટાડવું છે, એના માટે આયુર્વેદિક નથી, કે જેને ટેમ્પરરી કરવું છે સોલ્યુશન, એના કરતા ટેમ્પરરી બી મટે છે, પણ એનો કોઈ મતલબ નથી. બરાબર. એક્ઝેક્ટલી. એમ તમે જો ટેમ્પરરી જ મટાડવા માંગતા હોય તો તમે તમારો દુખાવો તમે પેઇન કિલર લઈને શાંત કરી જ શકો છો. કેદારભાઈ, સાંધાના દુખાવા કોમન થવા લાગ્યા છે. હવે એના સોલ્યુશન વિશે પણ આપણે વાત કરી શકીએ, પણ થોડું રિવર્સમાં વિચારીએ કે કઈ એવી વસ્તુ છે અત્યારની લાઇફસ્ટાઇલમાં કે ખોરાકમાં કે જે સાંધાના દુખાવાવાળી વ્યક્તિને નડે છે સૌથી વધારે? આયુર્વેદ પ્રમાણે જો હું વાત કરું ને, તો ખટાશ નડે. એટલે જો તમને સ્નાયુ સાંધાના દુખાવા હોય, ખાસ કરીને આર્થરાઇટિસની જો આપણે વાત કરીએ, રોમેટોઇડ આર્થરાઇટિસ કે એ પ્રકારનો પ્રોબ્લેમ હોય, તો એમાં આયુર્વેદ પ્રમાણે ખટાશ જે છે ને એ નડે છે. એટલે અમે દાખલા તરીકે અમારે ત્યાં જો રોમેટોઇડ આર્થરાઇટિસના કોઈ પેશન્ટ આવતા હોય, કે ફોર ધેટ મેટર ઓસ્ટિયો આર્થરાઇટિસના બી કોઈ પેશન્ટ આવતા હોય, ઘસારાના જે પેશન્ટ આપણે જેને કહીએ, તો એમાં અમે એવું સજેસ્ટ કરીએ છીએ કે તમે ખટાશ બને ત્યાં સુધી બધી બંધ કરી દો. એમાં બી ખાસ કરીને રાત્રે તો બિલકુલ નહીં લેવાની. ઘણા લોકોને ન જ ચાલતું હોય, સૌરાષ્ટ્રમાં છે કે ભાઈ અમને છાશ પીધા વગર ન ચાલે, તો તાજી મોળી છાશ તમે દિવસ દરમિયાન લઈ શકો. રૂમેટોઇડ આર્થરાઇટિસમાં સરપ્રાઇઝિંગલી આયુર્વેદ પ્રમાણે છાશ તમે અમુક માત્રામાં લઈ શકો છો, ગાયના દૂધની બનાવેલી છાશ, પણ એ આયુર્વેદ અંડર ઓબ્ઝર્વેશન લેવાની હોય છે. બાકી અધરવાઇઝ તમે ખટાશ તમે બંધ કરો. રૂમેટોઇડમાં એક વિયર્ડ વસ્તુ એ પણ છે કે ખટાશની દ્રષ્ટિએ ટામેટું જેટલું નડે છે એટલું લીંબુ નથી નડતું. કહેવાય છે એવું કે લીંબુ વધારે ખાટું હોય. હા, એ શું છે, એ પાછું અગેન એ દરેક ફૂડ આર્ટિકલની પોતાની જે ટ્રેટ હોય છે એ પણ એમાં કામ કરતી હોય છે. સો એક આ વસ્તુ છે. અને બીજું, રૂમેટોઇડ આર્થરાઇટિસમાં અમે લોકો જે હેવી ટુ ડાયજેસ્ટ ખોરાક છે, જે પચવામાં ભારે પડે એવો ખોરાક છે, એ બધો અમે લોકો બંધ કરાવતા હોઈએ છીએ. દાખલા તરીકે મેંદો છે, પછી ચીઝ છે, અમુક એવા ભારે કઠોળ છે, દાખલા તરીકે વાલ છે કે રાજમા, ચોળા ચણા, એવા જે હેવી કઠોળ છે, એ બધા અમે બંધ કરાવતા હોઈએ છીએ. આયુર્વેદ પ્રમાણે રૂમેટોઇડ આર્થરાઇટિસ થવા પાછળનું કારણ જે છે ને, એ લાંબા ગાળાનું તમારું પાચન તંત્રનું વીક હોવું એ છે. તમારું પાચન તંત્ર અપ ટુ ધ માર્ક નથી, તો એ લાંબે ગાળે તમને
રૂમેટોઇડ આર્થરાઇટિસમાં કન્વર્ટ થાય, એને આમ વાત કહેવાય છે. સો આમ જે છે એ આપણું અનડાઇજેસ્ટેડ ફૂડ છે. જે આમને જ્યારે તમે એની વ્યાખ્યા જુઓ ને તો એ એક એવો સ્ટિકી સબસ્ટન્સ છે કે જે તમારા અનડાઇજેસ્ટેડ ફૂડને કારણે એનો ઉદ્ભવ થયો છે. સો તમારું પાચન તંત્ર સ્ટ્રોંગ થાય ને એ આમવાતમાં બહુ જરૂરી હોય છે. એટલે અમારી ટ્રીટમેન્ટ પ્લાનમાં બી અમે ઇનિશિયલી આમવાતના જે રોગીઓ હોય ને એને અમે લોકો એનું ડાયજેશન ઇમ્પ્રૂવ થાય. ઘણી વખત એવું પણ બને કે ડાયરેક્ટલી પેશન્ટને એમ થાય કે ના સાહેબ મને તો કંઈ વાંધો જ નથી, મને તો ભૂખે બરાબર લાગે છે કે મને આ પાચન બી બરાબર થાય છે. બટ આયુર્વેદિક ટેક્સ્ટ પ્રમાણે તમારે એનું જે એક સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ ફોલો કરવો પડે ને એમાં અમે લોકો પહેલાં આનાથી શરૂ કરીએ કે જેમાં એમનું પાચન તંત્ર. સો એના માટે જે હેવી ટુ ડાયજેસ્ટ ફૂડ છે એ આપણે અવોઇડ કરીએ, ઇઝી ટુ ડાયજેસ્ટ ફૂડ ઉપર ફોકસ કરીએ. બરાબર છે. એક બીજો નવો અથવા ઓછો જાણીતો ડિસીઝ છે અને એ છે આઈટીપી, જે ઇમ્યુનિટી રિલેટેડ છે. એ એક એવી રીતનું વિચિત્ર પ્રોબ્લેમ છે કે જેમાં એમ રૂટીન લાઇફસ્ટાઇલમાં કોઈ જબરજસ્ત ફેરફાર કરવાથી એનો કોઈ અર્થ નથી થવાનો, પણ આયુર્વેદનું કોઈ એવો સપોર્ટ ખરો? આઈ 100% અન્ડરસ્ટેન્ડ કે લાઇફસ્ટાઇલને બીજા 4 મુદ્દા ભેગા કરીશું ત્યારે થવાનું છે, પણ સીધો કોઈ એવો આયુર્વેદિકનો કોઈ એક ઉપચાર ખરો કે જે આમાં તમને હેલ્પ કરી શકે? કરી શકે, બટ એની અંદર છે ને બહુ જ બધા અલગ અલગ ફેક્ટર્સ રોલ પ્લે કરે છે. એટલે મારા માટે અહીંયા કોઈ એક પર્ટિક્યુલર પિન પોઇન્ટેડ વસ્તુ પર આવવું અઘરું પડશે. બટ એમાં છે ને એમાં બહુ બધી વસ્તુઓને જોવાની હોય છે. એટલે તમે કીધું એ પ્રમાણે કે એમાં એક ઇમ્યુનિટીવાળું ફેક્ટર પણ જોવાનું હોય છે. આયુર્વેદ પ્રમાણે એ પિત્તને લગતું ફેક્ટર પણ છે. સો એ પણ અમે લોકો આમાં ધ્યાને લેતા હોઈએ છીએ. હું તમને બહુ જ સુપરફિશિયલ લેવલ પર વાત કરું ને તો ગિલોય કુડ બી વન ઓફ ધી હર્બ્સ કે જે તમારા આઈટીપીમાં હેલ્પ કરી શકે. અપાર્ટ ફ્રોમ ધેટ ધેર આર વેરી ગુડ હર્બ્સ, બટ એનું કોમ્બિનેશન એ વ્યક્તિની પ્રકૃતિ અને એ ડિસીઝનું મેનિફેસ્ટેશન કેવા પ્રકારનું છે એના ઉપરથી અમે લોકો નક્કી કરતા હોઈએ છીએ. તમારા સ્પાનમાં, વર્કિંગ સ્પાનમાં કેદારભાઈ, એવા બી આવ્યા હશે ને પેશન્ટ્સ કે જે લોકોને તમે કોઈ આયુર્વેદિક દવા આપ્યા વગર જ સ્ટ્રેસ મેનેજમેન્ટથી અથવા કોઈ બીજી લાઇફસ્ટાઇલ ચેન્જથી પ્રોબ્લેમ સોલ્વ કર્યો હશે? મોટે ભાગે ઊંઘના જે મારે પેશન્ટ્સ આવે ને એમાં હું પહેલાં આ જ કરાવું છું. તમને જ્યારે સૂવાનું હોય ને એના 2 કલાક પહેલાં તમારે કોઈ પણ પ્રકારના સ્ટિમ્યુલેશન્સ બંધ કરી દેવાના. એટલે તમારે મોબાઈલ નહીં જોવાનો, તમારે ટીવી નહીં જોવાનું, કે તમારે એવી કોઈ બુક્સ પણ નહીં વાંચવાની કે જે તમારને થોટ પ્રોવોક કરે. આમ તમે ઘણા લોકોને રાત્રે વાંચવાનો શોખ હોય છે, એમ વાંધો નથી, બટ એવી બુક નહીં કરવાની વાંચવાની કે જે તમને ધારે કે અમુક નોવેલ્સ કેવી હોય કે જે તમને એમાં જ ઇન્વોલ્વ કરેલા રાખે. સસ્પેન્સ થ્રિલર ઘણા એવી વાંચવાની રાત્રે આદત હોય છે. સાચી વાત છે. સો એ બને ત્યાં સુધી થોટ પ્રોવોકિંગ જે પ્રકારનું મટીરિયલ હોય એ તમે અવોઇડ કરો. પહેલી વસ્તુ આ. બીજી વસ્તુ, તમે જ્યારે સૂવા માટે જાઓ ને ત્યારે તમે એબ્ડોમિનલ બ્રીધિંગ શરૂ કરો, એટલે ડીપ બ્રીધિંગ શરૂ કરો, અને સાથે સાથે તમે માઇન્ડફુલ મેડિટેશન કરો. એટલે તમારે આંખો બંધ કરવાની છે અને તમારે ખાલી ને ખાલી તમારા શ્વાસની ગતિ ઉપર જ ધ્યાન રાખવાનું છે. ધીમે ધીમે કેવું થશે કે તમને બીજા ત્રીજા વિચારો આવતા બંધ થશે. ઊંઘ ન આવવા પાછળનું એકમાત્ર કારણ એ છે કે તમારું માઇન્ડ એક્ટિવ છે. ઊંઘ આવવાની જે નોર્મલ પ્રોસેસ છે એમાં તમારા માઇન્ડનું શટડાઉન થવું જરૂરી છે. બટ કારણ કે આપણું માઇન્ડ એક્ટિવ છે, આપણને સતત કોઈને કોઈ વિચારો આવતા રહે છે, એને કારણે આપણને ઊંઘ નથી આવતી. એના માટે માઇન્ડફુલ મેડિટેશન બહુ હેલ્પ કરે. ઇનિશિયલી એવું બનશે કે તમને બહુ જ બધા વિચારો આવશે, કારણ કે જેવા તમે નવરા પડ્યા અને તમારી પાસે કંઈ જ કામ કરવા નથી એટલે તમને 50 જાતના વિચારો આવવાનું શરૂ થશે. બટ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ પ્રેક્ટિસને કારણે એવું થશે કે તેમને ધીમે ધીમે ઓછા આવતા જશે. સપોઝ તમે પહેલે દિવસે શરૂ કર્યો ત્યારે બહુ જ વિચારો આવતા હશે, પણ તમે 20મા દિવસે પહોંચશો ને ત્યારે એમાંના ખાસા વિચારો ઓછા થઈ ગયા હશે અને તમારું ફોકસ તમારા શ્વાસ ઉપર વધી જશે. સાચી વાત છે. આ કન્ટિન્યુ રાખશું ને તો મોટે ભાગે તમને નહીં ખબર પડે કે તમને ક્યારે ઊંઘ આવી જશે. સો આમાં તમને કોઈ દવાઓની જરૂર નથી. હા, પછી બી કામ ન કરે એવું બને કે ભાઈ તમારું માઇન્ડ ખૂબ ચંચળ છે અને નથી જ કંઈ વસ્તુ વર્કઆઉટ થઈ રહી, તો આપણે અગાઉ વાત કરીએ એ પ્રમાણે આયુર્વેદિક દવાઓ છે કે જે તમને હેલ્પ કરી શકે. બટ અધરવાઇઝ યુ કેન સ્ટાર્ટ વિથ ધીસ. મ્યુઝિક થેરેપી નામની વસ્તુ હોય છે, ઘણા લોકોને નહીં ખબર હોય. તમને એમાં પણ મહારથી હાસિલ છે. મ્યુઝિક થેરેપી એનો એક આખો એપિસોડ નવો બની શકે, કારણ કે હું તો પોતે મ્યુઝિક લવર છું અને દરેક પ્રકારનું સંગીત મને ગમતું હોય છે. થોડુંક ઉપરથી એક નોલેજ આપો ને કે શું છે? મ્યુઝિક થેરાપી આમ તમે જુઓ ને તો જે રીતે સજેસ્ટ કરે છે નામ એ જ પ્રમાણે
મ્યુઝિકને કારણે તમારા શરીરની અંદર જે હિલિંગ ચેન્જીસ આવે એને આપણે મ્યુઝિક થેરાપી કહીએ. મ્યુઝિક એક આર્ટ ફોર્મ છે. જેવી રીતે પેઇન્ટિંગ છે, જેવી રીતે ડાન્સ છે, એવી રીતે મ્યુઝિક પણ એક પ્રકારની કળા છે. કોઈ પણ પ્રકારની કળા જે છે એ તમારા ઇમોશન્સનું એક્સપ્રેશન છે. તમે જે ઇન્ટરનલી અનુભવી રહ્યા છો એને તમે કોઈને કોઈ રીતે કહી રહ્યા છો. આઈધર એ મ્યુઝિકના ફોર્મમાં હોય, ગાવાના ફોર્મમાં હોય, પેઇન્ટિંગના ફોર્મમાં હોય કે ડાન્સના ફોર્મમાં હોય. ઇન અ વે યુ આર રિલીઝિંગ યોર સેલ્ફ, રાઈટ. મ્યુઝિક થેરાપી એ એવી વસ્તુ છે કે જેની અંદર અમે લોકો અમુક પ્રકારનું ક્યુરેટેડ મ્યુઝિક એ અમુક પેશન્ટ્સને આપીએ છીએ, જે એ પેશન્ટ્સના માઇન્ડ ઉપર પહેલાં ઇફેક્ટ કરે છે. કારણ કે આર્ટ ફોર્મ જે છે ને એ તમારા માઇન્ડ ઉપર ઇફેક્ટ કરે, તમારી સેન્સીસ ઉપર ઇફેક્ટ કરે. સો એ મ્યુઝિક તમારા માઇન્ડ ઉપર પહેલાં ઇફેક્ટ કરે અને એને કારણે તમારા બોડી પર ઇફેક્ટ કરે. સો પણ એ એનર્જી પાથ એવો છે કે જે ફિઝિકલી બી તમને પોઝિટિવ, દાખલા તરીકે મ્યુઝિકને કારણે તમારા શરીરની અંદર એવા ગુડ હોર્મોન્સનું સિક્રિશન થાય છે જે પ્રૂવન છે કે તમે અમુક પ્રકારનું સંગીત સાંભળો એને કારણે યુ ફીલ ગુડ, યુ ફીલ હેપી. ડોપામિન જેને કહેવાય ને, હા, સો તમારું ડોપામિન સિક્રિશન થવા માંડે. જેન્ઝીની એક ટર્મિનોલોજી છે આપણે. ડોપ મ્યુઝિક. સો એ રીતે યુ ફીલ કામ એન્ડ કમ્પોઝડ. અમુક પ્રકારનું મ્યુઝિક સાંભળીને તમને એકદમ તમને એમ થાય કે બસ આ બહુ મજા આવી. સો ધીસ ઇઝ ઓલ. આપણે ક્યાંક ને ક્યાંક તો છે ને મ્યુઝિક થેરાપીનો ઇનડાયરેક્ટલી ઉપયોગ કરતા જોઈએ છીએ. સાચી વાત છે. બટ અમે લોકો જે કરી રહ્યા છીએ એ થોડી પ્રિસાઇઝ છે, જેમાં અમે પેશન્ટ્સના પ્રોબ્લેમને સમજીને એ પ્રમાણે અમે લોકો અમુક પ્રકારનું મ્યુઝિક એમને ટાર્ગેટેડ આપતા હોઈએ છીએ. બરાબર છે. સો એમાં કેવા પ્રકારના ઇશ્યુઝ સોલ્વ થઈ શકે? તો મેઇનલી ઊંઘને લગતા પ્રોબ્લેમ્સ, એન્ઝાયટીને લગતા પ્રોબ્લેમ્સ, સ્ટ્રેસના ઇશ્યુઝ હોય, ડિપ્રેશનના ઇનિશિયલ સ્ટેજીસ હોય, પછી સ્પેશિયલ ચિલ્ડ્રનના પ્રોબ્લેમ્સ જે કંઈ પણ છે, ઓટિઝમ કે પછી ADHD કે એ પ્રકારના પ્રોબ્લેમ્સ હોય એમાં આપી શકાય. જે ઓલ્ડ એજ પીપલના જે કંઈ પણ પ્રોબ્લેમ્સ હોય છે, પાર્કિન્સનિઝમ છે કે પછી ડિમેન્શિયા છે, એ બધામાં પણ મ્યુઝિક થેરાપી હેલ્પફુલ છે. કુમાર સાનુના એક ગીતથી વર્ષોથી જે કોમામાં ગયેલું પેશન્ટ હતું, એ જે રોજ સાંભળતું હતું, એ પાછું આવ્યું જીવનમાં. એટલે એવું એક છે. અને એ છે ને, અગેન ઇટ ઇઝ એ બહુ સટલ એનર્જી એમાં કામ કરતી હોય છે. આપણે છે ને થોડી મિથ અને રિયાલિટીની વાત કરીએ કેદારભાઈ. જેમ કે તમે કીધું કે આયુર્વેદિક ધીમું કામ કરે છે, તો તમે કીધું કે એ મિથ છે ઇન ધ સેન્સ કે એ ડિપેન્ડ કરે કે રોગ કેટલો જૂનો છે અને એની પરથી એ નક્કી થાય. એવી રીતે ઘરગથ્થુ નુસ્ખા જે છે એ બધા સાચા નથી હોતા, એ રિયાલિટી છે. એ બધા સાચા નથી હોતા એ એવી રીતે કે એ તમને કેટલા બોડીલી ઇફેક્ટ કરે છે એના ઉપર એ ડિપેન્ડ કરે છે. કારણ કે વડીલો કહે એટલે આપણે વર્ષો કરતા જતા હોઈએ, પણ પછી તમે કીધું એ રીતે વર્ષો પછી અમુક પ્રકૃતિ બદલાઈ જાય. પ્રકૃતિને કારણે જો તમારી પ્રકૃતિને અનુકૂળ નથી આવતું, જો હળદર તો હળદર જ છે, જીરું તો જીરું જ છે, મેથી તો મેથી જ છે, રાઈટ છે. એ તમારા બોડીને સૂટ થવી જોઈએ. જો તમારા બોડીને સૂટ થશે તો ડેફિનેટલી એ તમને એની ધારી અસર ઉપજાવશે. આર્થરાઇટિસ માટે મેથીનો પ્રયોગ બહુ જાણીતો છે, ઘણા બધા લોકો લેતા હોય છે, બરાબર. સાંધાનો દુખાવો હોય તો મોટાભાગના લોકો શું કરે, રાત્રે મેથીના 10-15 દાણા પલાળી દે પાણીમાં અને સવારે પછી એને ક્રશ કરીને લઈ લે. સારી વસ્તુ છે, કારણ કે મેથી એ વાયુનું શમન કરનારી ઔષધિ છે, બરાબર છે. એને કારણે તમારું પેઇન ઓછું થઈ શકે. બટ એટ ધ સેમ ટાઈમ મેથી ગરમ છે. હા, એટલે ઉનાળામાં પાછી અટકે. એટલે ઉનાળામાં બી અટકે, અને જો તમારી ગરમ પ્રકૃતિ હોય તો એ તમને ગરમ પડી શકે. સો જો તમને સાંધાનો દુખાવો છે ને તમારે મેથીનો ઉપયોગ કરવો છે, તમે કઈ રીતે કરો? તો સૌથી પહેલાં તો બહુ જ ઓછી ક્વોન્ટિટીથી શરૂ કરો, અથવા તો તમે એક ડૉક્ટરની સલાહ લઈને પૂછી જુઓ કે ભાઈ હું કેટલી મેથી લઉં, કે હું કેવી રીતે લઉં. એના એન્ટીડોટ પણ હોય છે. હું તમને એક્ઝામ્પલ આપું. લસણ ગરમ છે. આપણે વાત કરી કે ભાઈ હાર્ટ માટે લસણ જે છે એ ઇફેક્ટિવ છે. લસણ અધરવાઇઝ બી વાયુના રોગો માટે ઇફેક્ટિવ છે, બરાબર છે. પણ લસણ ગરમ પ્રકૃતિનું છે. પણ આપણે ત્યાં તમને ખબર હોય ને તો ઘી સાથે લસણ કકડાવીને આપવાનું પેલું છે. હવે ઘી જે છે એ પિત્ત શામક છે, એ તમારા પિત્તને શમન કરે, એ ઠંડુ છે ઘી. તો જો તમે ઘીની સાથે લસણ કકડાવીને લો તો એવું બની શકે કે લસણની ગરમી જે છે એ તમને જેટલી લાગવી જોઈએ એટલી ન લાગે. એક પ્રકારનું ન્યુટ્રલાઇઝિંગ ફેક્ટર. જેમ તમે પેલું કેળાનું એક્ઝામ્પલ આપ્યું હતું ને બાળકોમાં, તો ઘણા લોકો ઇલાયચીના દાણા સાથે કેળા આપી દે, એટલે એ બેલેન્સ આઉટ કરે. બરાબર છે. સો એવી રીતે છે. એટલે ઘરગથ્થુ ઔષધિઓ જે છે એના ગુણો તો એની જગ્યાએ યથાવત જ છે, બટ આપણે વિવેકપૂર્વક એનો ઉપયોગ કરવાનો છે. કે ત્યારે ભાઈ આ બધા જેમ આપણે આગળ વાત કરીને કે લોકો ઓનલાઈન બધું શીખી જાણીને આવતા હોય છે, તમારી સાથે એવા કિસ્સા બન્યા છે કે કંઈક ઓનલાઈન જાણી શીખીને જાતે કરીને બગાડીને આવ્યા છે અને પછી તમારે એને સુધારવાનો વારો આવ્યો? એવા તો બહુ થયા છે, બહુ જ થયા છે. એટલે કેવું થાય ઘણી વખત કે આવી જ રીતે
જોઈન્ટ પેઇન ને લઈને આવ્યા હોય અને પછી પૂછ્યું હોય ત્યારે એમ વાત કરે કે સાહેબ મેં ફલાણી જગ્યાએ આ રીલ કરી હતી, જોયું હતું, એની અંદર અમને એવું કીધું કે ભાઈ તમે મેથી ને લસણ ને અજમો ને બધું મિક્સ કરીને તમે કરો અને પછી જુઓ સાહેબ આ ચામડીમાં બધે ઉજરડા પડી ગયા, આ તે બધું થઈ ગયું. સો બધી ગરમ ઔષધિઓ કરી હોય, મૂળ પ્રકૃતિ એમની ગરમ હોય, એને કારણે પછી એને એક કરતાં બીજું થાય. પેઇન તો પેઇનની જગ્યાએ જ રહ્યું હોય પણ એમાં એક કરતાં બીજું થઈ જાય. બીજું જે છે ને એ જરૂરી વસ્તુ એ છે કે અધૂરું જ્ઞાન છે ને એ બહુ ખરાબ છે, બહુ ડેન્જરસ છે. સાચી વાત છે. એટલે ઓલવેઝ તમે છે ને દરેક વસ્તુના દરેક આસ્પેક્ટ્સને સમજી લો તો છે ને આપણા મગજમાં એક વખત ક્લેરિટી આવશે. એટલે આપણે જેમ અમુક આયુર્વેદિક પુસ્તકોની પણ વાત કરીએ તો આપણે એક વખત સમજીએ ને કે ભાઈ ઓકે મારું શરીર આ છે. આજે અત્યારે આપણે રેકોર્ડ કરી રહ્યા છીએ, ટુડે ઇઝ વર્લ્ડ હેલ્થ ડે. આઈ નો આજ ટુડે Right? વર્લ્ડ હેલ્થ ડે. સો નાઉ એટલે મેં આજે એકચ્યુઅલી મને બહુ સવારે જો બેઠો હતો ને મને એક બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ સૂજી એટલે મેં એની એક રીલ બી મૂકી. એટલે આ ઓફ ધ ટ્રેક વાત આવી એટલે મેં કીધું શેર કરું, બહુ રિલિવન્ટ છે આ વસ્તુ અત્યારના ટાઈમમાં. હેલ્થને સંસ્કૃતમાં કહેવાય સ્વાસ્થ્ય, જેને આપણે સ્વસ્થ પણ કહીએ. હેલ્ધી વ્યક્તિ એટલે સ્વસ્થ વ્યક્તિ. હવે સ્વસ્થ એટલે શું? તો સ્વ અને સ્થ આ બે શબ્દોથી બને છે સ્વસ્થ. સ્વ એટલે સેલ્ફ અને સ્થ એટલે સ્થાયી થવું અથવા તો સ્થિર થવું, પોતાના સેલ્ફમાં સ્થિર થવું. હવે એનું જ્યારે આપણે બ્રોડર મિનિંગ જોઈએ છીએ ત્યારે એ થાય છે પોતાની જાતને એક્સપ્લોર કરવી, પોતાની જાતને ઓળખવી. ધેટ ઇઝ સ્વસ્થ. સો અલ્ટિમેટલી યુ નો યોર સેલ્ફ, કે આપણું શરીર શું છે, આપણું મન શું છે, કઈ વસ્તુ આપણા માટે અનુકૂળ છે, કઈ વસ્તુ આપણા માટે અનુકૂળ નથી. એ જો સમજી લઈએ તો આપણે સ્વસ્થ છીએ. બહુ સરસ સરસ વાત કરી તમે. અને આમ જોવા જઈએ તો આયુર્વેદિક ભલે આટલો બધો વિશાળ વિષય છે અને ઘણું બધું છે એની અંદર, પણ જો થોડી 2-3 વસ્તુઓ જે મેઇન છે, એક તો પોતાની પ્રકૃતિ અને તમે જે ખોરાક કહી રહ્યા છો એની પ્રકૃતિ, એ ઓળખતા આવડી જાય ને તો ઘણા બધા અંશે પછી તમે હોમ રેમેડીઝનો યુઝ કરી કરી શકો. શકો. સાચી વાત છે. પછી તમે કરી શકો. ખાલી આ વસ્તુ તમને ઓળખતા તમને એ આવડવું ખ્યાલ જોઈએ. આવવો જોઈએ. Yes. એક અત્યારે જે બીજો સળગતો સવાલ છે ને એ વજનનો છે, અને 90% સમયે વજન વધતું હોય છે, એ જ પ્રોબ્લેમ છે. હવે જીવનશૈલી જેવી છે તો એમાં જેનરિક આયુર્વેદિક સોલ્યુશન શું હોય છે કે એક કહી દો? વજન ઘટાડવા માટેનું જેનેરિક આયુર્વેદિક સોલ્યુશન જો હું તમને ઔષધિ તરીકેની વાત કરું તો ત્રિફળા એનું બહુ જ સારું ઔષધ છે. એટલે કદાચ આયુર્વેદમાં વજન ઘટાડવા માટેના પણ ઘણા બધા કમ્પાઉન્ડ્સ છે, પણ એમાં ત્રિફળા એક કોમન ડિનોમિનેટર તરીકે આવે. અને એનો સમય શું હોવો જોઈએ, સવારે કે રાત્રે? ત્રિફળા તમે સવાર સાંજ બંને ટાઈમ પણ લઈ શકો. અગેન એ તમારી પ્રકૃતિ અને તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ પર આધાર રાખે કે ત્રિફળામાં હરડે પડે, અને હરડે ઇઝ અ લેક્ઝેટિવ. એટલે તમારું ડાયજેશન કેવા પ્રકારનું છે ને એના ઉપરથી એનો ડોઝ નક્કી થાય. 1 or 2 a day કેવી રીતે તમે લઈ શકો, કેવા ફોર્મમાં લેવી એ પણ ધેર આર મલ્ટિપલ ફોર્મ્સ. ત્રિફળા જે છે એ ગૂગળના ફોર્મમાં પણ તમને મળે છે, જેમાં ત્રિફળા ઉપરાંત પણ બીજા ઔષધો નાખેલા હોય. પ્યોર ફોર્મમાં તમને પાવડર ફોર્મમાં પણ મળે. સો એનો ઉપયોગ કરી શકો. પણ અગેન જેમ શુગર માટે વાત કરી, એકલી દવાઓથી વજન નથી ઉતરતું. તમારે ડાયટ, લાઇફસ્ટાઇલ અને મેડિસિન્સ આ ત્રણનું કોમન. પણ હા એટલું બી ખરું કે જો આ 3 વસ્તુને પ્રોપરલી તમે એડ્રેસ કરો ને તો તો સોલ્યુશન વજન મળે જ ઉતરે છે. જ છે, અરે વાહ, બહુ સરસ. ઉતરે જ છે. અને એમાં બી ખાસ એક વસ્તુ, લેડીઝમાં વજન વધવાનો પ્રોબ્લેમ બહુ છે અને એની પાછળનું એક ફેક્ટર હોર્મોનલ ડિસ્ટર્બન્સીસ છે. સો એનો પાછો આખો એક આયુર્વેદિક ટ્રીટમેન્ટ પ્લાન ફરી જતો હોય છે. બટ હા એમાં પણ બહુ જ સારા રિઝલ્ટ મળે છે, કે જેમાં તમે અગેન ડાયટનો રોલ પ્લે આવે છે. એમાં પણ ડાયટ, લાઇફસ્ટાઇલ, એમાં સ્ટ્રેસ લેવલનો પણ રોલ પ્લે આવે છે. કારણ કે ઘણા બધા કેસમાં એવું જોવા મળ્યું છે કે PCOS, એન્ડોમેટ્રિયોસિસના જે પ્રોબ્લેમ્સ હોય ને એમાં ક્યાંક પાછળ ઇન્હેરન્ટ સ્ટ્રેસ જવાબદાર હોય છે. હા, એટલે એમાં પછી મેડિટેશન એડ થાય ક્યાંક. એટલે એમાં મેડિટેશન એડ થાય, અમુક પ્રકારની સાયકોથેરાપીઝ એડ થાય, અમુક પ્રકારના એવા આયુર્વેદના ઔષધો એડ થાય કે જે તમારા સ્ટ્રેસ લેવલને થોડું કંટ્રોલમાં રાખે, અને સાથે સાથે તમારું વેઇટ લોસ થાય. તો સ્ટ્રેસ ઓછું કરે એવા આયુર્વેદિક સબસ્ટન્સ કયા છે? બહુ બધા છે. અશ્વગંધા છે, બ્રાહ્મી છે, તગર છે, જટામાનસી છે. આ બધા ઔષધો છે અચ્છા, જે મેમરી માટે તમે કીધા એ જ મેઇન. એ તમારા સ્ટ્રેસ લેવલને પણ કંટ્રોલમાં રાખે છે. હવે નાના બાળકોમાં એક તો છે ને વાળ ઓછા થવા, એ તો એક છે જ સળગતો સવાલ, પણ એ ઘણી બધી જગ્યાએ ડિસ્કસ થતો હોય છે. એક જે સવાલ જે ઓછો મેં જોયો છે જે ડિસ્કસ થતો હોય છે એ છે નાના બાળકોમાં સફેદ વાળનું આવવું.
અત્યારે બહુ જ નાની ઉંમરે 5 વર્ષ 5મા ધોરણમાં હોય, 4થા ધોરણમાં નાના નાના છોકરાઓ 10-12 વર્ષના છોકરાઓના માથામાં સફેદ વાળ વધવા લાગ્યા છે. ઓફકોર્સ ફૂડ ઇઝ વન થિંગ, એ લોકોની જે લાઈફસ્ટાઈલ છે, લેટ જાગવાનું છે, ગેજેટ્સનો ઉપયોગ છે, એ લાઈફસ્ટાઈલ રિલેટેડ પ્રોબ્લેમ ખબર છે. એનું સોલ્યુશન આયુર્વેદમાં શું થઈ શકે? આયુર્વેદ પ્રમાણે એ છે ને પિત્તને રિલેટેડ પ્રોબ્લેમ છે, બરાબર છે. આમ તમે જોવા જાઓ ને તો એની પાછળ ઘણા બધા, જેમ તમે વાત કરી, ડાયટ છે, લાઇફસ્ટાઈલ છે, થોડા જેનેટિક ફેક્ટર્સ પણ રિસ્પોન્સિબલ છે, એ બધું છે. સફેદ વાળ કાળા કરવા દેટ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. બટ હા, તમે જો લાંબા સમય સુધી પ્રોલોંગ્ડ ટ્રીટમેન્ટ એવી આયુર્વેદિક કરો કે જેમાં તમારું પિત્ત કંટ્રોલમાં રહે, તો તમારા સફેદ વાળ આવવાની પ્રોસેસ તમે ડિલે કરી શકો. એ એક પોસિબિલિટી ખરી. સો એની અંદર અગેન દેર આર વેરિયસ હર્બ્સ કે જેમાં તમે ભાંગરો છે કે પછી આમળા છે કે પિત્તને કંટ્રોલમાં કરી શકે એવા બીજા ઔષધો છે, જેઠીમધ છે, શતાવરી છે, એનું પ્રોપર કોમ્બિનેશન તમને હેલ્પ કરી શકે. એ તમે આયુર્વેદિક ડૉક્ટરની એડવાઇસ પ્રમાણે લઈ શકો. એની સાથે અગેન ડાયટ લાઇફસ્ટાઈલની અંદર પેલી કરવી એ જરૂરી છે. બટ હા, ઇનફેક્ટ સ્ટ્રેસ લેવલ પણ એમાં ક્યાંક ને ક્યાંક રોલ પ્લે કરે જ છે. પણ આ અમુક એવા ઔષધોનું કોમ્બિનેશન પણ ઇટ ઇઝ અ પ્રોસેસ, ઓવરનાઇટ નથી, તરત નહીં થાય, કારણ કે એ બહુ જ લાંબી પ્રોસેસ છે. એટલા માટે જ બાળકો વિશે પૂછ્યું કે ચલો બાળક છે તો હજી પેરેન્ટ્સના કંટ્રોલમાં છે, એ કંઈક કરી શકશે એમના માટે, એમાં પછી મેડિટેશન બી કદાચ એડ થાય તો તમે કીધું સ્ટ્રેસ લેવલ વાળી વસ્તુ, તો એ ક્યાંક ને ક્યાંક સોલ્વ કરી શકાય. બાકી આ બધા ઔષધો જે મેં કહ્યા, ભાંગરો છે કે આમળા છે કે જેઠીમધ, શતાવરી, જે પિત્તને કંટ્રોલમાં કરે. અમુક પ્રકારના એવા હેર ઓઇલ્સ પણ બહુ જ સારા આવે છે. એટલે અલોંગ વિથ ધી મેડિસિન્સ તમે અમુક લો, એની સાથે સાથે અમુક એવા હેર ઓઇલ્સ, દાખલા તરીકે નીલી ભૃંગિયાદી તેલ આવે છે, જેમાં નીલી એટલે આપણી જે ગળી હોય એ અને ભાંગરો અને પ્લસ બીજા બધા ઔષધો, એનું કોમ્બિનેશન છે. એ બહુ જ સરસ નીલી ભૃંગિયાદી તેલ આવે છે. ઇટ ઇઝ અ વેરી ફેમસ આયુર્વેદિક ઓઇલ. હવે તો મોટાભાગની બધી ફાર્મસીઓ, પણ પ્રાઇમરીલી સાઉથની જે કેરલાની ફાર્મસીઓ છે ને એનું બહુ ફેમસ આવે છે, એ બહુ પોપ્યુલર છે. અને એ ઇન જનરલ પણ નાખી શકાય. ઇટ ઇઝ અ વેરી ગુડ હેર ઓઇલ, એટલે ઇન જનરલ પણ તમે યુઝ કરી શકો. બટ એ સ્પેસિફિકલી સફેદ વાળ માટે ઇફેક્ટિવ છે, એટલે લાંબા સમય સુધી તમે જો એનો ઉપયોગ કરો તો તમને હેલ્પ કરી શકે. એટલા બધા હજી સવાલો છે, પણ દરેક સવાલને પહોંચી નહીં શકાય. અને આ મ્યુઝિક થેરેપીવાળી વસ્તુ તો હજી એક આપણી બાકી રહી. આપણે ભવિષ્યમાં પ્રયત્ન કરશું કે ફરી એક એવો એપિસોડ કરીએ કે જ્યાં આપણે મ્યુઝિક થેરેપીની ખાલી વાત કરીએ અને એના ઉપર વાત કરીએ. કેદારભાઈ, આપણા ત્યાં એક આ શોની અંદર એક બીજી રાઉન્ડ જેને કહી શકાય એવો છે કે જેમાં તમારે સવાલના જવાબમાં યસ એટલે કે અ બિગ યસ અથવા નો માં જવાબ આપવાના છે, જેના કારણે તરત વ્યુઅર્સને ખ્યાલ આવે કે આનો જવાબ શું છે. શું દરેક રોગની શરૂઆત પેટથી થાય છે? આ કોમ્પ્લિકેટેડ છે. મોટા ભાગના અબિગ યસ. આયુર્વેદને ઊંટ વૈદુ ગણાવવા પાછળનું કારણ ઘરના વડીલો છે? નો. ઊંટ વૈદુ ગણાવવા પાછળના કારણમાં છે ને મેઇનલી એવા લોકો છે કે જે લોકોને આયુર્વેદનું નોલેજ નથી, અને એ લોકો આઈધર પોતે જ પછી અડધા નોલેજ કે જેવા તેવા નોલેજને લઈને પોતે પ્રેક્ટિસ શરૂ કરી દેતા હોય છે, અને એ લોકોને ખ્યાલ નથી કે કેવી રીતે દવાઓ આપી શકાય, એનો ડોઝ શું હોય, એની અસરો આડઅસરો શું હોય. એવા ડૉક્ટરો નથી, જે લોકો ડૉક્ટરો જ નથી, જે લોકોએ આયુર્વેદનું નોલેજ નથી લીધું, એવા લોકો કદાચ આમાં આવે. માર્કેટમાં મળતી જે દવાઓ છે, આયુર્વેદિક દવાઓ, એ પણ જોખમી હોઈ શકે? નો. એટલા માટે, એટલે અગેન ઇન બિટવીન છે, એટલે હું એ ક્લેરિફિકેશન આપું છું. આપણે જે અગાઉ વાત થઈ એ જ કે તમારે સારી સ્ટાન્ડર્ડ ફાર્મસીની દવા લેવી એ જરૂરી છે. બિકોઝ અહીંયા એક કેચ એ રહેવાનો જ છે લજા, કે આપણે લોકો તો જાતે જઈને જોવાના નથી કે તમે જે આમળાનો પાવડર યુઝ કરો છો એ કેટલો પ્યોર છે, રાઈટ? આપણે ભરોસો કોના પર રાખીએ છીએ? આપણે ભરોસો એ જે મેન્યુફેક્ચરર છે એના પર રાખીએ છીએ. સો ત્યારે એ જરૂરી બને છે કે તમે એ રિલાયેબલ વ્યક્તિ અથવા તો એ રિલાયેબલ ફાર્મસી પાસેથી લો. એ તમને કેવી રીતે ખબર પડે? તો આઈધર તમે કોઈ એવા આયુર્વેદિક ડૉક્ટર પાસેથી જ લો, જેમ કે અમે લોકો અમારી પોતાની દવા બનાવી, આઈ એમ નોટ માર્કેટિંગ માય સેલ્ફ, પણ કોઈ પણ આજુબાજુના એવા આયુર્વેદિક ડૉક્ટર કે જે લોકો જેન્યુઇન છે અને એ લોકો પોતે પોતાની દવાઓ બનાવે છે. અધરવાઇઝ બીજું એ કે જે લોકો વર્ષોથી, જે જૂની ફાર્મસીઓ છે કે જે લોકો વર્ષોથી ઇન્ડિયા લેવલે બહુ જ સારું કામ કરી રહી છે, એ લોકો, હા, કે એ લોકો એટલીસ્ટ એક લેવલથી નીચું તો નહીં જાય. કોઈ પણ રોગ માટે એકલું આયુર્વેદિક કેન બી ધ સોલ્યુશન, એટલે કે એલોપેથી ના હોય ને એકલું આયુર્વેદિકથી સોલ્યુશન આવી શકે? યસ, અબિગ યસ. યા,
ઘણા બધા એવા રોગો છે કે જેમાં તમારે એલોપેથિક દવાની જરૂર નથી. વેરી ગુડ, વેરી નાઇસ. એટલે ઘણી બધી જગ્યાએ જ્યાં શંકાનો કીડો હોય લોકોના મગજમાં, એના માટે આ એક જવાબ છે કે ઘણા રોગો એવા છે કે જે એકલા આયુર્વેદિકથી સોલ્વ થઈ શકે. અને વેન આઈ સે એકલા આયુર્વેદિક, એમાં જેમ ડૉક્ટર કેદારે કીધું એ રીતે લાઇફસ્ટાઇલ અને પદ્ધતિ એ ઇનહેરન્ટ ઇનહેરન્ટ છે, એ તો એને ઇનહેરન્ટ આવેલી જ છે. છે. બટ અલગ ખૂબ બધા રોગો. યસ યસ. અરે વાહ, બહુ સરસ. કેદારભાઈ, એક બીજો લાસ્ટ ક્વેશ્ચન એવો છે કે એવું તમે અ બિગ યસ કો એવા સિક્રેટને કે જે તમે ક્યારે કોઈ પોડકાસ્ટ પર કે ક્યાંય શેર ના કર્યું હોય અબાઉટ આયુર્વેદ, કે તમને એવી કોઈ એક વાત ખબર છે કે જે આ ઘણા ઓછા લોકો જાણે છે અને એ તમે અત્યારે કહી શકો? વિચારવું પડશે હો. ક્યાંય ન કહી હોય ને એવી વાત. આપણા પોડકાસ્ટ સ્ક્રિપ્ટેડ નથી હોતા, એટલા માટે આ સમય જઈ રહ્યો છે. આયુર્વેદની અંદર એક સદવૃત્ત નામનું ચેપ્ટર છે. આયુર્વેદનો એક બહુ જ આધારભૂત ગ્રંથ છે અષ્ટાંગ હૃદય, જેની અંદર 2nd નંબરનું ચેપ્ટર છે એનું સૂત્ર સ્થાનમાં. અ બિગ યસ, અને મેં કદાચ આ ક્યાંય રિવીલ નથી કર્યું એટલા માટે કે એ મારું વન ઓફ ધી મોસ્ટ ફેવરિટ ચેપ્ટર્સ છે અને આઈ વુડ એડવાઇઝ કે એ લગભગ દરેક વ્યક્તિએ વાંચવું જોઈએ. એની અંદર છે ને બધી આપણી કોડ્સ ઓફ કન્ડક્ટ છે. અત્યારનો આપણે બી છેલ્લા જે 1.5-2 કલાકથી વાતો કરી રહ્યા છીએ એમાં ક્યાંક ને ક્યાંક આપણને એ અંદાજો આવી રહ્યો છે કે 70-80% અહીંયાથી છે બધું અત્યારના ટાઈમમાં, કે જેમાં તમને સાયકોલોજીકલી તમે ઘણા બધા લોકો ખૂબ ડિસ્ટર્બ છે. સો એ જે સદવૃત્ત જે છે ને એની અંદર એની ચાવી છે. અરે વાહ. કે જેમાં તમે સાયકોલોજીકલી કેવી રીતે ખુશ રહી શકો, તમે કેવી રીતે તમારી જાતને અપલિફ્ટ કરી શકો, તમે બીજાને કેવી રીતે હેલ્પ કરી શકો, તમે એક સારા માણસ કે તમે એક સારા નાગરિક તરીકે કેવી રીતે રહી શકો. સો આયુર્વેદ ઇઝ નોટ જસ્ટ અબાઉટ ધી મેડિસિન્સ એન્ડ હેલ્થ એન્ડ એવરીથિંગ, બટ બિંગ અ ગુડ હ્યુમન બિંગ, અ ગુડ સિટીઝન, એની પણ વાત એમાં છે. સો એ એક ચેપ્ટર છે જે કદાચ આઈ થિંક મેં ક્યાંય જ નથી કીધું, પણ એ આઈ વુડ એડવાઇઝ કે એ તમે વાંચો. એક વસ્તુ છે કે આપણને ખ્યાલ છે કે આયુર્વેદ 2-2.5 વર્ષ પહેલાં લખાયું. હવે એના 2 પાસાઓ છે. એક પાસું એ છે કે જે આપણે અહીંયા આગળ બહુ કોન્ફિડન્ટલી કહી શકીએ એમ છીએ કે આયુર્વેદને કોઈ જ પ્રકારના ઓથેન્ટિકેશનની જરૂર નથી, સિક્કાની જરૂર નથી, કારણ કે કોઈ વસ્તુ 2-2.5 વર્ષથી ટકેલી છે. વાત પૂરી થઈ ગઈ. ત્યાં સાચી વાત છે. બરાબર છે. ટ્રેન્ડ આવીને એક દિવસમાં વયા જાય છે. બરાબર છે. કેટલા રાજાઓ મહારાજાઓ બદલાઈ ગયા, અંગ્રેજો આવીને વયા ગયા, કેટલી સરકારો આવીને વહી ગઈ, આયુર્વેદ હજુ છે જ અને હજુ ગ્રો કરે છે. બરાબર છે. અત્યારે તો લેટેસ્ટ એડવાન્સીસ ને બધું થાય છે ને એમાં હવે રિસર્ચ થઈ રહ્યા છે. સો આયુર્વેદનું રિલિવન્સ કે પછી આયુર્વેદ સાચું કે ખોટું હોવું, કે આયુર્વેદ ખરેખર થેરાપી છે કે નહીં, એ બાબતનું કોઈ ચર્ચા જ કરવાનો કોઈ સ્કોપ જ નથી, કારણ કે ઇટ ઇઝ ધેર. આટલા વર્ષોથી છે, વાત પૂરી થઈ ગઈ, માણસ ભૂલાઈ જાય છે. હા, ઇનફેક્ટ આ એક જ એવું મેડિસિનનો આસ્પેક્ટ છે કે જે છે, બાકી બધા આવે છે ને જતા રહે છે. બરાબર છે. સો એક આ વસ્તુ છે. બટ એટ ધ સેમ ટાઈમ, કારણ કે 2-2.5 વર્ષથી આટલું જૂનું આ શાસ્ત્ર છે, એટલે પેલું ચાઇનીઝ વિસ્પરિંગ થયું હોય. એટલે તમે જ્યારે આયુર્વેદ વાંચો ને તો એમાં અમુક વસ્તુઓ તમને એવી લાગે, મને પર્સનલી એવી લાગે છે, હું એવું નથી કહેતો કે દરેક વ્યક્તિને એવી લાગે, પણ અમુક વસ્તુઓ તમે વાંચો ને ત્યારે તમને એવું લાગે કે ના યાર, આ ખરેખર જ્યારે ઓરિજિનલી લખાયું હશે ને ત્યારે કદાચ આવું નહીં લખાયું હોય. બટ પછી કારણ કે આટલા વર્ષો થયા, આટલા બધા લોકોમાંથી એ આયુર્વેદ પસાર થયું, દરેક લોકોએ પોતાની અમુક ટીકાઓ, અમુક ટિપ્પણીઓ એમાં એડ કરી, અલગ અલગ લોકોએ પોતપોતાના ઓબ્ઝર્વેશન્સ, અનુભવો બધું આપ્યું. એમાંથી પછી એવો આઈડિયા આવે આપણને કે ભાઈ આમાંની અમુક વસ્તુઓ કદાચ અત્યારે આપણને એટલી રિલિવન્ટ ન પણ લાગે. સો જ્યારે આપણે આયુર્વેદ વાંચીએ છીએ, આજની તારીખમાં એવા ઘણા બધા પુસ્તકો જે મેં સજેસ્ટ કર્યો એ પુસ્તક કે બીજા કોઈ પણ પુસ્તકો વાંચો ત્યારે, ક્લાસિકલ આયુર્વેદ પુસ્તકો, ત્યારે એમાંની ઘણી બધી વસ્તુઓ તમને કદાચ અત્યારના સમયમાં રિલિવન્ટ ન લાગે, એન્ડ દેટ ઇઝ કમ્પ્લીટલી ફાઇન. કારણ કે એ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ આવેલું હોય તો એમાંની અમુક વસ્તુઓ એડલ્ટરેટેડ થઈ ગઈ હોય. સો એ પણ એક વસ્તુ છે જે એક્સેપ્ટ કરવી પડે. જેમ આપણે આયુર્વેદનું રિલિવન્સ બી એક્સેપ્ટ કરીએ છીએ, તો આ બી વસ્તુ એવી છે. બહુ સરસ. તમે એક આયુર્વેદિક ડૉક્ટર થઈને પણ તમે આ બહુ જ સરસ ઓનેસ્ટીથી આ વાત કરી, અને આ જ પેલી વાત છે જે હું તમને કહેતી હતી કે ક્યાંક સેવાભાવ જોડાયેલો છે. એ આ જ છે કે જે
એની અંદરનો એક જે ખામી છે અથવા એક જે લૂપહોલ છે એ તમે જણાવી દો તો આજે વ્યુઅર્સ તરીકે અથવા એક પેશન્ટ તરીકે ફોલો કરતું હોય તો એ બચી શકે સાઇડ ઇફેક્ટ્સથી. યસ, એ છે બહુ ઓછું. ઇટ માઇટ બી હાર્ડલી 10%, બટ એ હોય છે ને. એ નોટ ઓનલી ઇન આયુર્વેદ, એ દરેક વસ્તુમાં છે. કદાચ આપણા જૂના એવા શાસ્ત્રોમાં પણ કદાચ એવું થતું હશે કે આટલા વર્ષોથી આવતા હોય એમાં ક્યાંક ને ક્યાંક વસ્તુઓની પેલી થતી હોય પ્લસ માઇનસ. ભાષા વી નેવર અપભ્રંશ નો. થઈ જાય છે એવી રીતે. યા, બરાબર છે. બહુ જ સરસ. કેદારભાઈ, તમારી સાથે વાત કરીને બહુ જ મજા આવી. સેમ હિયર. કેટલા બધા સબ્જેક્ટ હજી બાકી છે, કેટલા બધા હા. રોગો વિશે વાત થઈ શકે એમ છે, અને મ્યુઝિક થેરેપી જેમ આપણે કીધું એમ આપણે ચોક્કસ એની ઉપર બીજો એક એપિસોડ ચોક્કસ. કરીશું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. મને પણ બહુ મજા પડી. મને પણ બહુ મજા પડી. મને ખાસ અહીં બોલાવવા માટે આભાર, અને આપણે મળીએ જલ્દી ફરીથી. દોસ્તો, યાદ રાખજો, ગુડ હેલ્થ એ ડેસ્ટિની નથી, ડિસિઝન છે. આપણી હેલ્થની દરકાર જો એને આપણી સમજીને જ કરીશું તો પરિણામો પણ એવા જ મળશે, અને જો પારકી સમજીને કરીશું તો ગમે તેટલું પાછળથી સાચવવા જઈશું એને સાચવી નહીં શકીએ. એટલા માટે જ જ્યારે ચારે તરફ રોગોનું દબાણ હાજર છે ત્યારે આપણો સેલ્ફ અવેરનેસ મોડ ઓન રાખવો ખૂબ જરૂરી છે. આ સોશિયલ મીડિયા અને રીલોની દુનિયામાં આરામથી ભરમાઈ જવાય એવું છે, અને એટલા માટે જ જાતને સેલ્ફ નોલેજથી ભરપૂર રાખવું ખૂબ જરૂરી છે. હેલ્ધી રહેજો, હેપી રહેજો, અને હેલ્ધી અને હેપીનેસની સાથે જીવનને ભરપૂર જીવતા રહેજો. મળતા રહીશું, જીવનને માણતા રહીશું, હે ને?